ભજીયા ખાવાના તો શોખીન રહ્યા. ઓ મારો દીકરો છે ને એ તારો ધણી છે ને મારો ધણી તારો સસરો છે. બોલવામાં સભ્યતા તો રાખ. અને આટલા તેલની અંદર તો ભજીયા તળાઈ જાય. તારે કેટલું તેલ જોઈએ છે? તું નથી ને ત્યારે પણ હું ભજીયા તો બનાવતી જ હતી. હું તો 10 વાર બનાવતી હતી. તોય 15 લીટરનો ડબ્બો 6 મહિના સુધી ચલાવતી હતી. હા તો સાંભળો હવે, મારો ધણી ને તમારો ધણી, હા બંનેને છે ને મહિનામાં 2 વાર ભજીયા ખાવાની ટેવ છે. શોખીન તો બહુ રહ્યા ને ખાવાના, એટલે સુંડલો ભરીને મારે ભજીયા બનાવવા પડે છે. બનાવવા પડે. સાંભળો ધીમે સાંભળો. પછી રહી વાત પકોડાની, તો પકોડા તો તમને ખબર છે ને, એ પણ મહિનામાં 2 વાર બને છે. એટલે 2 વાર ભજીયા અને 2 વાર પકોડા. વિચાર કરો એમાં કેટલું તેલ વપરાય. અને આજે તમે કહો છો ને કે એટલા કમતા તેલમાં પણ ભજીયા તળાઈ જાય, તો એક કામ કરીએ ને, આપણે તેલ શું કામ વાપરવું છે? આ નળમાંથી છે ને હું પાણી લઈ લઉં ને પાણીમાં તળું. એ આઈડિયા સારો છે. એક કામ કર, ક્યારેક ટ્રાય તો કરી જો. આટલું તેલ ને આટલું પાણી નાખ, તળાય છે કે નહીં ટ્રાય તો કરીએ. ના તળાય, બુદ્ધિ વગરની વાત ના કરો. તે મને બુદ્ધિ વગરની કીધી. બુદ્ધિ વગરની વાત ના કરો એમ કીધું છે. મેં એવું કીધું જ નથી કે તમે બુદ્ધિ વગર ના છો. મારાથી એવું કહેવાતું છે કે તમે બુદ્ધિ વગર ના છો. આમાં તો તું 4 વાર મગને બુદ્ધિ વગરની કઈ ગઈ. હજુ કહું, હજુ સંભળાવું તમને કે તેલનો ડબ્બો કેમ નથી ચાલતો. આ તમારી દીકરી આવે છે ત્યારે એને 2 દિવસે 1 વાર આ ફ્રેન્ચ ફ્રાય ખાવા જોઈએ છે, એ પણ મસાલાવાળી. મસાલો તો સમજ્યા કે એમાં તમે કાંઈ નથી કહેતા. બિચારી મારી દીકરી 2 ચમચી તેલની અંદર એની ફ્રેન્ચ ફ્રાય તળીને ખાઈ લે, અને તને એમ લાગે છે કે મારી દીકરીના લીધે આ બધું થઈ રહ્યું છે. પણ મારી બહુ ખોટી છે, હે નથી કહેતી. એમ કે ને કે તારે તેલનો બગાડ જ કરવો છે. આ સાબુની પેટી લાવતા ને 6 મહિના ચલાવતા. તારા રાજમાં 2 મહિનામાં સાબુની પેટી ગાયબ. સાવ ખોટી વાત છે. આપણા ઘરમાં વોશિંગ મશીન છે એટલે સાબુની પેટી આવતી નથી. આ આંગળી છે ને, આંગળી તોડી નાખીશ. આ આંગળી કરીને બતાવવાની નહીં, નહીંતર છે ને તને ખબર નથી મારો ગુસ્સો. હું શું કહું છું, શું કહો છો? આપણા ઘરમાં છે ને વોશિંગ મશીન છે એટલે એમાં તો લિક્વિડ વપરાય 5 લીટર, વધારે નહીં. ના ના, સાબુની પેટી ધોઈ લાવીએ છીએ. હા, મને ખબર છે. અને લિક્વિડ એ 5 લીટર 5 મહિના તો ચાલવું જ જોઈએ. છતાંય વપરાય જ ને સાબુ, કેમ ન વપરાય? હા, મારા સસરા વ્હાઈટ કલરના કપડાં પહેર્યા હોય ને મંદિરે આંટો મારવા જશે, એને ચોરા પર બેસે, એને આખી સોસાયટીની વાતો કરશે. તારા સસરા વિશે ગમે તેમ નહીં બોલ. એટલે- હજી પણ કહું છું. અને મને જોવા દે, આમાં ઘી કેટલું. હે મળી રે, તળિયું આવી ગયું. હું શું કહું છું, આ શિયાળો છે કે નહીં બરાબર, એટલે ઘી જામી ગયું છે, એટલે તમને એવું લાગે છે હમણાં ગરમ કરી છે એટલે આખી બરણી ભરાઈ જશે. લે બોલ, આ મને શીખવાડશે. જો તને કહી દઉં છું, મારા ઘરમાં એક આટલી વસ્તુનો બગાડ ન થવો જોઈએ, નહીતર મારાથી બુંડી બીજું કોઈ નહીં હોય. હું કઈ બગાડ નથી કરતી. હવે તેલનો ડબ્બો નહીં આવે, તળજે પાણીમાં ભજીયા. તો હું પણ છે ને ભજીયા અને પકોડા ને એવું નહીં બનાવું, ખાજો તમે લોકો તે. હવે ને એટલી વાર છે, આજે સન્ડે છે તો પણ ક્યાં વયા ગયા છે? આજે કઈ કામ ધંધો ન હોય તો પણ બહાર રખડવું છે. હા, તમે ગીતો ગાયા કરો અને અહીંયા ભલે અમારું બધાનું સંગીત નીકળી જતું. કેમ, શું થયું? પણ શું થયું? તમને તો ક્યાં ઘરની કઈ ખબર હોય છે? આ ઘરે રહેવું હોય તો ખબર હોય ને. આ 6 દિવસ તો ઓફિસ આવે જવાનું હોય, 1 દિવસ રજાનો હોય ત્યારે પણ ફ્રેન્ડ સાથે બહાર રખડવું છે તમારે. અરે પણ દામિની, હું આવી તો ગયો છું. તું ક્યાં? ઉપકાર તમારો, તમે આવી ગયા. જતો રહો પાછો. જતા રહો, મને ખબર જ હતી. અરે જાતા તા ક્યાં? બેસો અહીંયા. તો પછી યાર મને બોલવા તો દે. શું થયું છે પૂછવા તો શું દે. બોલવું છે? મારી પાસે તમારે કાંઈ નથી બોલવું. આ જઈને છે ને તમારા મમ્મી પાસે બોલો. અચ્છા, મતલબ મમ્મીએ કઈ કહ્યું છે? શું કહ્યું વળી પાછું? હા, તમને લિસ્ટ આપ્યું હતું ને મેં કે ઘરમાં શું શું વસ્તુ ખૂટી ગઈ છે ને શું લાવવાનું છે. હા, લિસ્ટ તમારે મમ્મીને આપવાની શું જરૂર હતી? મતલબ કે ભજીયાના સામાનનું આખું લિસ્ટ મમ્મી પાસે? ના ના, એમણે વાંચ્યું લિસ્ટ અને મને કહ્યું કે આ તેલનો ડબ્બો કેમ પૂરો થઈ ગયો છે. મહિનામાં 2 વાર ભજીયા, 2 વાર પકોડા, અને તમારી બેન આવે ત્યારે નવી વાનગીઓ બનતી હોય તો પછી તેલનો ડબ્બો કેમ ચાલે? એમનો જમાનો હતો ને ત્યારે 6 મહિને ડબ્બા ચાલતા હતા, કારણ કે ઘરમાં વસ્તારી ઓછા હતા. હવે 2 હું છું, 2 એ છે. તારે કહી દેવાય ને, પપ્પા તેલ પીવે છે, ચાલ્યા મોઢે ને તેલ પીવા જોવે છે, તો પછી તેલ વપરાય જ જાય ને. તમને શું લાગે છે મેં નહીં કહ્યું હોય? હા. અરે બધી જ વાત કહી છે. તળેલી વસ્તુ ખાવાનું બંધ કરી દો. એક કામ કરો, શાકમાં પણ છે ને હવે તેલ નથી નાખવું, દામિની, બાફેલું જ ખાઈએ આપણે બધા. કેમ આવું કરે છે? મમ્મીનો તો સ્વભાવ જ પહેલેથી એવો છે. હવે તું મમ્મીના સ્વભાવને લઈને
ખોટો ગુસ્સો કરી રહી છે અને એ પણ મારી ઉપર. હું શું કરી શકું? હવે ખાવા જોવે છે તો જોવે છે. મને તળેલું ભાવે છે, પપ્પાને ભજીયા ભાવે છે અને આ બધાને ઘરમાં ખાવાની થોડી ઘણી ટેવ છે તો તેલ જોવે, કહી દેવાય ને મમ્મીને, સિમ્પલ. આ વસ્તુ જે મને કીધી છે ને એ જઈને તમારી મમ્મીને સમજાવો, એ સમજી જાય તો. મને તો ખબર છે ને એમને સમજાવવાની, પણ મેં કોશિશ કરી પણ કોઈ ફરક નથી પડતો. મને કહે છે કે 6 મહિના ડબ્બો ચલાવજે. અરે કેવી રીતે ચલાવો 5 લીટરનો ચાલે ડબ્બો? જ નહીં ને, અશક્ય વસ્તુ છે. 5 લીટરનું કેન્યુ તું કેવી રીતે 6 મહિના ચલાવી શકે? અને આમ પણ આ ભજીયા ખાઈએ છીએ, પકોડા ખાઈએ છીએ, પાઉંભાજી ખાઈએ છીએ. અમે એકલા નથી ખાતા, મમ્મી પણ સાથે સાથે ખાય જ છે. એને પણ ખાવા જોવે જ છે, એટલે એમને ખબર તો પડવી જ જોઈએ ને કે આખો મહિનો ઘરમાં જે આ બધું નવી નવી વાનગીઓ બને છે એમાં તેલ વપરાઈ જાય. અને વાત રહી બીજી બધી વસ્તુની, તો પછી તારે પણ કહી શકાય ને કે મમ્મી આ ઘરમાં જીવીએ છીએ, બધા ખાઈએ પીએ છીએ, તો પછી વસ્તુ વપરાય એમાં શું ખોટ છે? હું શું કામ કહું? હા, કોનું ઘર છે? પપ્પાનું. પપ્પાનું. હા, પપ્પાના દીકરા કોણ છે? પપ્પાના દીકરા એટલે મોટા ભાઈ. મોટા ભાઈના નાના ભાઈ કોણ છે? હું પોતે. તમે પોતે ને? હા. હું લગ્ન કોની સાથે કરીને આવી છું? ઓબ્વિયસલી બેબી મારી સાથે જ હોય ને. તો પછી આ ઘરમાં મને ના ગમતું હોય કે મારી સાથે ખોટું થતું હોય તો કોને બોલવું જોઈએ? તો ઓબ્વિયસલી તને. હા, એક ઝાપટ મારી દેશ ના તેવા. તું યાર મને જે કહી રહી છે ને ખોટી વસ્તુ છે દામિની, એને તમે છે ને તમારી માને સમજાવો, બાકી હવે મેળ નહીં આવે. હું છે ને અત્યાર સુધી મારી લિમિટમાં રહી છું, બાકી હવે હું ભૂલી જઈશ કે હું આ ઘરની વહુ છું. નખ પાલિશ કરી. વાતને ના બદલો. વાત બદલું તો પણ ખબર પડી જાય છે કા તને? હું તને એ જ કહેવા માંગુ છું કે તું છે ને તારા મગજ ઉપર બરફ રાખ, શાંતિ રાખ ઘરમાં. તું જો કંઈ બોલીશ ને તો આંખે થઈ જઈશ. એટલે મહેરબાની એટલે જ કહું છું ને, મારે આંખે નથી થાવ, તમે જઈને આંખે થાવ. હા તો ઠીક છે, હું જઈશ અને મમ્મીને સમજાવીશ. મમ્મીની સાથે વાતચીત કરી લઈશ કે આ ઘરમાં તેલનો ડબ્બો ખૂટે, કોઈ પણ વસ્તુ ખૂટે, મરી મસાલા ખૂટે કે પછી ક્યારેય પણ ગમે એટલું તેલ વપરાઈ જાય, તને ક્યારેય પણ કંઈ પણ ના કહે. બરોબર? બરોબર. હવે બરાબર. પણ જો હું આવું કઈ મમ્મીને કહી શકું એમ નથી. આટલા વર્ષ થઈ ગયા ઘરમાં, પપ્પા પણ જો મમ્મીને ના સમજાવી શકતા હોય તો હું તો પપ્પાનો દીકરો, હું શું કહી શકું? તો હવે શું કરવાનું? સહન. કઈ સહન નહીં થાય. સહન કર્યા વગર બીજો તંબુરો તમારો સહન કરું? હું કઈ સહન નથી કરવાની. તમારે પપ્પાને કેવું હોય કે પપ્પાના પપ્પાને કેવું હોય, જેને કેવું હોય એને કહેજો. અને એમ પણ આ મમ્મી તમારા પપ્પાનું કઈ ગણતા તો છે નહીં, કઈ બોલવા તો દેતા નથી. એ જ તો કહું છું કે મમ્મી જો પપ્પાને ના ગણતા હોય તો મને ક્યાંથી ગણવાના છે? સો પ્લીઝ તું છે ને તારા મગજ ઉપર આ બધી વાત ન લે અને બધું ઠીક થઈ જશે. ખાલી સામે બોલતી નહીં. તું જો સામે બોલીશ ને તો મને નથી લાગતું કે આમાંથી કંઈ પણ આવે. કારણ કે તું જો બંધ બાવણે આટલું બધું બોલી નાખતી હોય, મને કહી શકતી હોય, તો પછી મારા મમ્મીની સામું તો મને નથી લાગતું કે એક પણ શબ્દ છોડે. હા, સાચી વાત છે. આ ટેકો હવે છે, આ ટેકો બિચારો. બોલીને બહુ જોઈ લીધું. હવે મને લાગે છે કે મારે હાથ ચાલાકી કરવી પડશે. મમ્મીને મારવાની વાત કરે છે. તમને મને જાવ છો કેવા? જાઉં છું, કહું છું ને. તું ટેકો મૂકી દે, ટેકાને વાગજે, મને નહીં. હા છોડ દે ટેકો. જાઉં છું, હમણાં કહી દઉં છું. પપ્પા, હા મનોજભાઈ પાસે જે સાઈન કરાવવાની હતી ને એ કરાવી નાખી છે, બધું ઓકે છે, કમ્પ્લીટ થઈ ગયું છે. બરાબર. હા હા, અને આ મહિનાના જેટલા પણ ઓર્ડર લેવાના હતા ને એ બધા મેં ઓકે કરી નાખ્યા છે, કન્ફર્મેશન આવી ગયું છે. હવે માલ ડિસ્પેચ કરવાનો છે, હું મારી રીતે કરી દઈશ. આ ભૂલ તો નહીં હો પાછો? હા નહીં ભૂલું પપ્પા. કારણ કે ગયા વખતે પણ આ પાર્ટીને માલ બહુ મોટો પહોંચ્યો હતો. હા ખ્યાલ છે મને, આમનું ખાસ ધ્યાન રાખીને હું માલ મોકલી દઈશ. બસ પણ પપ્પા મારે એક જરૂરી વાત કરવી છે. આપણા ઘર વિશે જ વાત છે. ઘર વિશે? હા શું છે બોલ ને. મારા મમ્મી, હા જુઓ ને, ઘણા સમયથી ઘરમાં બહુ અજીબ વર્તન કરે છે. આમ તો પહેલેથી કરતા જ આવ્યા છે, પણ હમણાં તો એમનો સ્વભાવ બહુ બદલાઈ ગયો છે પપ્પા. હા, અત્યાર સુધી ખાવા પીવામાં તો રોકટોક કરતા હતા, ઠીક છે, પણ આ દામિની એ તો નવી વહુ આવી છે ઘરમાં. હવે એને આપણે લોકો કહીએ કે તું આ જમવાનું બનાવજે, પેલું બનાવજે, અમારે ભજીયા ખાવા છે, તો પપ્પા હવે જે વસ્તુ એ બનાવે છે એમાં અમુક વસ્તુ તો વપરાતી હોય ને. તો પછી જે વસ્તુઓ વપરાય, જે વસ્તુ ઘરમાં ખૂટવાની છે કે નહીં, તમે જ કહો.
હા વસ્તુ તો ખૂટે જ ને, વપરાય એટલે વસ્તુ ખૂટવાની જ છે. તો પછી મમ્મી છે ને આ જે વસ્તુ ખૂટી જાય છે ને ઘરમાં એ વસ્તુ વિશે દામિનીને સંભળાવે છે કે તું છે ને તેલનો વપરાશ બહુ વધારે પડતો કરે છે, તું છે ને મરી મસાલા બહુ વધારે વાપરે છે, આ મહિનામાં બિલ આટલું વધી ગયું, આ મહિનામાં આટલો ખર્ચો વધ્યો છે. તો પપ્પા તમે વિચાર કરો ને, દામિની નવી નવી ઘર સંભાળી રહી છે તો પછી એને શું સમજવાનું? હવે બધી બાબતમાં જો એ કરકસર કરશે તો આખરે એ પણ મમ્મી જેવી જ થઈ જશે. હા તારી વાત સાચી છે. અને આ તો અત્યાર સુધી દામિની નહોતી એટલે તારી મમ્મી બધું ઘર ચલાવતી હતી, પણ આ દામિની આવી ગઈ છે ને તો એની ઉપર એનું પોતાનો રોપ જમાવે છે. બસ કરકસર કરો, કરકસર કરો. હા દામિની સારું છે કે આવી ગઈ છે, બાકી મોટા ભાઈનું તો હજી ફેવિશાલ પણ નથી થયું. અને શાના કારણે નથી થયું? આ મમ્મીના સ્વભાવના કારણે. કારણ કે આપણા સગા સંબંધીમાં બધાને ખબર છે કે મમ્મીનો સ્વભાવ કેવો છે. હા એકે એક રૂપિયાની ગણતરી કરે છે, એવામાં કોઈ પોતાની બેન દીકરીનું માગું લઈને શું કામ આવે આપણી ઘરે? એની ક્યાં વાત કરે છે? અમે લગ્નમાં જતા ને પહેલાં લગ્નમાં તો અમે હારે જમતા હોય અને હું હોતે થાળી લઈને ખૂટી ગયું આપણે લેવા તો જાવી તો એ એક સાથે 10-12 કાજુ કતરી નખાઈ દીધી અને હું 1-2 નખાવું. એને પૂછું કે આટલી બધી તું કાજુ કતરી ખાવાની છો? એ કે તમે ચૂપ બેહો. તે મેં તો જોયું આ ખાવાની છે કે નહીં, તો એણે તો એક ખાધી અને બીજો રૂમાલ કાઢ્યો, કાજુ કતરી બધી એમાં નાખી દીધી. અને હું તો જોઈ રહ્યો, મેં તો આ કોઈ સંબંધી જોતું નહીં હોય ને, તે જોતા તો હોય જ પણ કોઈ કહી ન હોય કે સમજ્યા બધી આ બધી ખબર પડી જાય ને આ વાતની. એટલે પછી કે ઓહો આવી બાય હોય જે ઘરમાં ન્યાકાય થોડી દીકરી દેવાય, ભિખારી કહેવાય ભિખારી. એ બધું તો ઠીક છે, આપણા ઘરમાં પોતા મારવા માટે જે લિક્વિડ લાવીએ છીએ ને એ લિક્વિડમાં પણ ગણીને એક જ ટીપું નાખવા દે. હવે દામિની જ્યારે પોતા મારવા બેસે એને ટેવ છે કે એક ઢાંકણું તો નાખે જ, પણ નહીં, આ મમ્મીની બી કે એક જ ટીપું નાખવાનું. હવે તમે વિચાર કરો ને, આવી રીતે કાંઈ કરકસર હોતી હશે? હવે પપ્પા આપણે અહીંયા ઓફિસ સંભાળીએ છીએ, બાપ દીકરો, મોટા ભાઈ નોકરી કરે છે, તો શું અરજ છે? આટલા રૂપિયા તો કમાઈએ છીએ તો શું કરકસર કરીને ભેગું જ કરવાનું છે? અને એને એ નથી ખબર કે આ જો ફિનાઇલ કે ગમે આપણે લિક્વિડ ઓછું નાખશું તો મચ્છર થવાના છે, મચ્છર કવડશે તો આપણે બીમાર પડીશું, દવાખાને દેવા પડશે. એ એને ભાન નથી પાછી. ના ના, હવે મચ્છર થાય છે તો પાછું મચ્છર માટે આપણે પેલું મચ્છરની જલેબી તો સળગાવીએ જ છીએ ને, એ પણ અડધી સળગવા દે. અને એવું લાગે કે હવે જ્યારે મચ્છર વયા ગયા છે તો ફૂંક મારીને ઓલવી નાખે, ફરી પાછી એની એક જલેબી બીજા દિવસે કરશે. હવે પપ્પા આને કરકસર ના કહેવાય, આને અજડાય કહેવાય, અજડાય. અરે એના ઇતિહાસની તો ક્યાં મારે તને વાત કરવી એના. મારે સાંભળવી પણ નથી પપ્પા, કંટાળી ગયો છું, થાકી ગયો છું સાંભળીને. અને એટલા માટે તે તમને કહેવા માંગુ છું કે 2 શબ્દ તમે મમ્મીને કહો. તમે કેમ નથી કંઈ કહી શકતા? હા હું કહે ને આજે એને સમજાવી એને જો હું આ કહે ને આ આપણા અશોકનું હતું ને બાકી છે એની સામું તો તું જો તો જો એના દિલમાં કંઈક જો દયા જેવું હશે અને એને એના છોકરાનું ઘર જો બંધાવું હશે ને તો જરી કંઈક સુધરશે, નકર આ લાગતું નથી કે સુધરે એમ. સારું કહેવાય પપ્પા કે દામિની અને મેં લવ મેરેજ કર્યા છે. લવ મેરેજ કરીને હું તો મારી પત્નીને ઘરમાં લઈને આવ્યો છું અને દામિની પણ આ બધું જ જાણતી હોવા છતાંય ચૂપચાપ સહન કર્યા કરે છે. અને જેવું મમ્મી કહે છે ને એવું જ કરે છે. એક જ ચમચીમાં આ ઘરમાં જેટલી પણ એક ટકમાં રોટલી બને છે ને બધી રોટલીને ઘી ચોપડી આપે. હવે પપ્પા તમે વિચાર કરો ને, હવે તમે શું મરીને જીવ્યા તો અમારે મરીને જીવવાનું. પણ તું આ શું લાવ્યો છોકરી તો કેવી લાવ્યો? એની સામે બોલે ને મારફાડ છોકરીને પ્રેમ કર્યો તો? અચ્છા તો તમને એવું કહેવાતા કે આ તું આવી ખરાબ છોકરીને પરણીને આવ્યો છે જેના કારણે ઘરમાં ઝઘડા થઈ રહ્યા છે? અરે તારી અને મમ્મી પપ્પા તમે છે ને આ દામિનીની વાતને ક્યારેય પણ લેતા જ નહીં. જો હું પહેલા કહી દઉં છું, દામિનીનો આમાં કંઈ વાંક નથી. અને આમ પણ દામિની ક્યારેય પણ સામે નહીં બોલે, એ તો પહેલેથી છે જ એકદમ શાંત સ્વભાવની. પણ તમે મમ્મીને કહો કે મમ્મી જે બોલે છે એને બંધ કરી દે બસ. અરે મારે છે ને પેલા અસ્કાને કહેવું પડશે, તું કંઈક ગમે નથી એવી છોકરી લઈ આવી છે તારી મમ્મીને સામે જડબાતોડ જવાબ આપીએ કે તો જ આ તારી મમ્મી સીધી હાલશે. આ દામિની ઢીલી પડે છે અને હવે તો આપણે તો બધા ઢીલા સેવી, દામિની એવી આવી તો એ બધાને દબાવશે. એની કરતાં અસ્કાને છૂટી દેવી જોઈએ. તું ગમે એને લાય માટે ગમે એને લાય, ગમે એક જ્ઞાતિ એને છે ને તો મારે હાલશે. તારી મમ્મીને સીધી દૂર કરી એવી લાય. હા ઠીક છે, પણ તમે મમ્મીને એક શબ્દ નહીં કહો, એ વાત તો ફાઇનલ છે ને? એને પપ્પા શું કામ સહન કરી રહ્યા છો? એકવાર સામેથી આમ જવાબ આપી દો ને, તાડફાડ કરી નાખો ને, એટલે મમ્મીને પણ ખબર પડી જાય. અને આમ પણ હવે છે ને હા હું જ મોટા ભાઈની સાથે વાત કરી લઉં છું, એકવાર એને સમજાવી દઉં છું કે તમને છે ને ઘરમાંથી છૂટછાટ આપવામાં આવે ને તો એનો ઉપયોગ કરો. એ પણ કઈ મગજ નથી ચલાવતા, કોણ જાણે શું કરે છે.
કોઈ પણ છોકરી જોવા જાય તો કે ના મમ્મીને નથી પસંદ તો મને નથી પસંદ. અરે ગમે એવી છોકરી પસંદ કરી લેવાય ને, એનો જ વાંક છે આમાં. ચાલો હવે છોડો એ બધી વાત, હું છે ને આ બધી ડીલ બતાવું છું. એ બોલાય ન તમે છે ને કોમ્પ્યુટરમાં જે કે પણ ઓર્ડર આવે ને ઓકે આપી દેજો એટલે પાછું એક્સેપ્ટ થઈ જાય. હું તો આમાં ટેન્શનમાં આવી ગયો. શું કરવું હવે? આ કઈ જિંદગી કહેવાય? આની કરતાં તો જેલમાં કેદીની જિંદગી હારી. આડા 5 રોટલી તો ખાઈએ કે ધરાય ને, આ તો એ નથી મળતી. આ હિસાબ કરું છું તો દર મહિના કરતાં આ મહિને થોડા વધારે રૂપિયા વપરાયા છે. પૂરા 45 રૂપિયા વધારે વપરાયા છે. ચાલે જ નહીં. 45 રૂપિયા વધારે એટલે અરરરર 12 મહિનાના કેટલા થયા? 1000 રૂપિયા છે, માની લે ને 1000 રૂપિયા છે. પણ 1000 રૂપિયાથી વધારે કિંમત છે ને આપણા દીકરાની છે. હજી મોટો છે ને એ વાંઢો રખડે છે. મેં અત્યારે શાંતિભાઈને વાત કરી. મેં કીધું મારા મોટા દીકરાને કંઈક એવું ઠેકાણું હોય તો કહો ને. એમ તરત જ એને કીધું કે પહેલાં તમારા ઘરનાને કહો આ કંજુસાઈ કરવાની બંધ કરે. કેટલી કંજુસાઈ કરે! કોણ તમારા ઘરમાં દીકરી સીંધે? આ કંજુસાઈ નથી, આ તો કરકસર છે. જુઓ, આ હું લગ્ન કરીને આવી ત્યારે તમારી પાસે શું હતું? કંઈ નહીં. હા, મેં બચત કરી કરકસર કરીને ઘર ચલાવ્યું. ત્યાં આટલું મોટું ઘર બન્યું. હા, દાગીના થયા. હા, રૂપિયા ભેગા કર્યા. કરકસર તો કરવી જ પડે. આને કંજુસાઈ ન કહેવાય. કેવી વાત કરો છો? હવે તમે વિચાર કરો, અત્યારે એ જ ગણતરી કરતી હતી કે ગયા મહિના કરતાં 45 રૂપિયા વધારે વપરાયા. હવે 12 મહિના 45 રૂપિયા વધારે વપરાય તો ક્યાં જઈને પહોંચે? બચત તો કરવી પડે ને. અરે બચત કરવી પડે એની ના નથી. બચત છે ને એ એક નાનો ભાઈ કહેવાય, નાનો દીકરો કહેવાય બચત. પણ બચતની રીતે કરવાની હોય. અને તું કંજુસાઈ અને કરકસરનું મને કહેશો? કંજુસાઈ અને કરકસરનો તફાવત ચીંધું તને. કંજુસાઈ એટલે એ કહેવાય કે ક્યાંય માણસ રૂપિયા જ ન વાપરે. વાપરવાની જગ્યાએ ન વાપરે, ન વાપરવાની જગ્યાએ ન વાપરે, ક્યાંય ન વાપરે. અને કરકસર એ કહેવાય જ્યાં વાપરવાની જગ્યાએ વાપરે, ન વાપરવાની જગ્યાએ ન વાપરે. એને કરકસર કહેવાય. એ જ કરું છું ને હું, એ જ કરું છું. હવે જો, આખા વર્ષની એક સાવણની ચાલે, બરાબર? આ વહુ આવીને ત્યારથી આપણા વર્ષની 4 સાવણની લાવવી પડે છે. બાકી એક સાવરણીમાં હું આખું વરસ કાઢી નાખતી હતી. પછી બીજી વાત તમે નહીં સમજો. તમને ખબર છે આ ઘરમાં પોતા મારતા હોય ને એ પોતું આખું વરસ ચલાવવાનું હોય. પણ આ વહુ એ તો નવા મોપ પેલા ઊભા પોતા લઈને આવે છે. હવે 1000 રૂપિયાનું પોતું આવે લે. આ આપણે જૂની ટી શર્ટ કે કંઈ કપડાં પડ્યા હોય ચણિયા બણિયાના એ કાપીને વાપરી ન નખાય. આટલા વર્ષોથી મેં એ કર્યું પણ એને એમ નથી કરવું. અને તમને ખબર છે તેલના ડબ્બા અરરરર હું 2 ડબ્બામાં આખું વરસ હલાવતી હતી અને એનાથી હા 6 ડબ્બા એ નથી હલાવાતું. અરે 1 મહિનામાં 1 ડબ્બો પૂરો કરી નાખે છે. આવી તો કાંઈ ચાહો ચલાલી હોતી હોય. અરે 1 કિલો ઘી હું 4 મહિના ચલાવતી હતી. 250 ગ્રામ ઘીમાં તો હું તમને શીરોય ખવડાવતી, રોટલી પર ચોપડીને દેતી અને કેટલી વખત તો તમને આમ દાળ ભાતમાં ઘી નાખીને આપતી. તો આ 250 ગ્રામ ઘી 1 મહિનો ચલાવતી. અને આ વહુ હા 2 કિલો ઘી ઉલાડી જાય છે આખા મહિનાનું. અરે એટલી બધી હું કામ થયું ચિંગુસાઈ કરશો? મને એ થાય છે કેટલા રૂપિયા વપરાઈ જાય છે. આપણે છોકરા ક્યાં વાપરે, હું બહાર કેટલા રૂપિયા વાપરી નાખું. પણ હું કેમ વાપરો છો? એટલે તો તમને કહું છું કે બધો હિસાબ મારા હાથમાં આપો. તમારે જો આખા મહિનામાં ખાલી 1000 રૂપિયા જ થાય. જો મારી વાત સાંભળો, આ ગાડી લઈને જાઓ છો કે નહીં? તો હારે છે ને કોક દોસ્તારને બેહાડતા જવાનું. એને કહેવાનું આમાં મેં 100નું પેટ્રોલ નાખ્યું છે, 50નું તું નાખ, 50નું હું નાખું. તમે વિચાર કરો કેટલા રૂપિયા બચે. અરે હમણાં તો આવું બધું ગણતરી કરવામાં રહે ને તો છે ને આપણા દીકરાનું છે ને હજી મોટાનું વેહવાળી બાકી છે. આ તો એલો નાનો વળી એની રીતે લઈ આવ્યો છે દામિનીને, એટલે વળી એ આ ઘરમાં આવી ગઈ છે, નાનાનું થઈ ગયું. અને હમણાં આમ તો ચિંકુસાઈ કરીને તો કોઈ મોટા દીકરાને એની દીકરી કોઈ નહીં આપે. એ આખી જિંદગી વાંઢો રહે. તમે હું ગાંડા જેવી વાત કરો છો? આપશે આપણા મોટા દીકરાના નસીબમાં કોકને કોક છોકરી તો લખી હશે ને. અને આ મારો સારો બચતનો સ્વભાવ છે. આ કાલે ઉઠીને છોકરાઓને જ કામ લાગશે કે નહીં? આ બચાવેલું સંગ્રહેલું બધું છોકરાઓને કામ લાગશે કે નહીં? આપણને તો કાંઈ કામ નથી લાગવાનું. આપણને આમાંથી 1 રૂપિયો કામ નથી લાગવાનો. છોકરાને કામ લાગવાનું છે તો છોકરા એની રીતે કમાશે અને એની રીતે વાપરશે અને એની રીતે બચત કરશે
તું એને નથી ગમતું, છોકરાને નથી ગમતું, એની વહુને નથી ગમતું, મને નથી ગમતું, છતાંય તું તારો આ ચીકણો સ્વભાવ છે ને ક્યારેય નહીં મૂકી. તમને કેટલી વાર કહું, આ મારો ચીકણો સ્વભાવ નથી, આ તો મારો બચતનો સ્વભાવ છે. તમને નહીં સમજાય કારણ કે તમે સ્ત્રી નથી ને, એટલે તમે પુરુષ છો. તમને ખાલી કમાતા આવડે ને ઉડાડતા આવડે, સ્ત્રી જાતને બચાવતા પણ આવડે. આને બચત કહેવાય. જુઓ ને, આ વહુને હું મારા જેવી કરી દઈશ. વરસમાં 2 તેલના ડબ્બા, વરસમાં 3 કિલો ઘી, આમાં તો ઘર હકાઈ જાય. અને મારી વાત સાંભળો, આ લોટ તો એવો વેસ્ટ કરતી હતી. આ રોટલીનો લોટ આટલો ને આટલો બાંધે. અરે તમને રોટલી 2 જોઈએ, એને 2 જોઈએ, બધાની 2 ગણતરી નહીં કરાય. આમ ખોટો વેસ્ટ કરાય લોટ. અરે હું તો 5 રોટલી ખાઈ જાઉં, પણ તું થાળીમાં 2 રોટલી મૂકે અને પછી કહે હાલો એટલી ખાઈને ઊભા થઈ જાઓ, બહુ સારું નહીં, બહુ ખાવું ને એ રોગનું ઘર કહેવાય. એટલે પછી હું વધારે માગું તો તું ડોળા કાઢ્યા. એમાં હું માગું એની કરતાં બહાર જઈને રોજ હું નાસ્તો કરી લઉં છું. હે, એટલે તમે નાસ્તામાં રૂપિયા બગાડો છો? ના રે બાપા ના, કાલથી 3 રોટલી વધારે ખાઈ લેજો, પણ એ નાસ્તાના રૂપિયા મને આપી દેજો. આ નાસ્તો તો વધારે તમને તકલીફ કરાવશે. હા તો પછી હું કામ તું આવી રીતે હેરાન કરશો? આ બધું સમજાય છે તો? ના, એટલે 3 રોટલી એટલે ટોટલ 3 રોટલી હો, ટોટલ 3 રોટલી. ને હવે છે ને મારે તમારી પર લગામ રાખવાની જરૂર તો છે જ. હવેથી તમારું પાકીટ લાવો. આવી ગણતરી છે ને તું મારી પાસે કરી એનો વાંધો નહીં, ઓલી પાસે કરીને દામીની પાસે તો એ આવી છે ને એ વહી જાહે. આ 100 રૂપિયા અઠવાડિયા સુધી માંગતા નહીં. હા, અરે પણ મારે હવે અઠવાડિયા સુધી 1 પણ રૂપિયો નહીં. જો કદાચ એવું લાગે ને કે પેટ્રોલ ખલાસ થઈ ગયું તો ચાલતા જાઓ ને ચાલતા આવો, થોડી તબિયત સારી રહેશે. હો, નિકિતા, તું મને કહીશ કે હવે તારે વાંધો શું આવે છે ત્યાં? તું એવું તે શું કરે છે કે એ લોકોને તું ગમતી નથી, છૂટું થઈ જાય છે તારું? મને શું ખબર બા, એને લોકોને વાંધો શું હોય? કા હું વાંધો હોય એટલે આપણે કંઈક ત્યાં કરતા હોઈએ તો જ છૂટું કરવાની વાત કરે. બાકી કોઈ ઘર એવું ન હોય કે દીકરાને પરણાવે ને પછી છૂટાઈ કરે, 2 ખર્ચા કંઈ પોસાતા હોય. તમને કોઈએ કીધું કે મારી કંઈ ભૂલ છે એમ? તું છૂટું કરીને આવીને એ જ મોટો તારો વાંક છે. અને હવે હું તારાથી થાકી ગઈ છું. પણ બા, 2 છોકરા હતા જેવા, એકેયમાં કાંઈ ધંધોડો નહોતો. હા, એવું હતું કે કંઈક આપણામાં જ ધંધોડો નહોતો. હું તને એક વાત કહું, આ આપણા ઓલા રમીલાબેન નહીં, આ એની દીકરીને પરણાવી હતી અને પછી આવીને પિયર તો પૂછ્યું કે કાં બેટા હારે ગઈ હતી, બધાય કેમ છે? તો ઓલી કે મારે હાહુ આવી છે, મારો હહરો આવો છે, મારો દેર આવો છે, નણંદ આવી છે. એની માએ હું કીધું ખબર છે? એ બધાયનો વાંક ન હોય, તું જ એવી હોઈશ કે તું કાંઈ સારી રીતે રહેતી નથી. મને લાગે છે કે તારું કાંઈક એવું જ છે. પણ બા, આમાં મારો શું વાંક છે? મારોમાં કાંઈ વાંક જ નથી. તમને કોઈ મારો વાંક બતાવ્યો અત્યાર સુધીમાં? એક વાત કહું, આ વાંક, ભૂલ, આપણી ખામી એ આપણી પીઠ જેવી છે. એ આપણને ન દેખાય, આપણને સામેવાળાની જ ભૂલ અને વાંક દેખાય. આ તારું એવું જ છે. તું તો જાણે હાવ અણિશુદ્ધ હોય. તો તમને મારી ભૂલ દેખાતી હશે ને? કયો તો ક્યાં છે મારી ભૂલ? તું મારી દીકરી છે ને એટલે મારી પીઠ જેવી જ કહેવાય. તારામાં વાંક હશે તોય મને નહીં દેખાય, પણ સામેવાળાને તારી ભૂલ, ખામી, વાંક બધુંય દેખાતું હશે. બા, મારી કંઈ ભૂલ જ નહોતી. તમે કેમ સમજતા નથી? હા, હું તો ન સમજુ, કારણ કે આટલી ઉંમર થઈ ગઈ. આ તારા મા બાપ વહી ગયા ને પછી તને નાનેથી મોટી મેં કરીને એટલે મને બધી ખબર છે કે તું કેવી છે એમ. જિદ્દીલી એવી છે. હું તને એમ કહું ને કે તું ઉગમણે જાજે તો તું આથમણે જાય એવી છે. કોઈ રીતે મારી વાત માની હતી નાની હતી ત્યારે, એટલે સાસરીમાંય તું એવું જ કરતી હોઈશ. તમને એવું લાગે છે બાપ, બાકી સાસરિયામાં તો એ બધા જેમ કહે ને એમ જ કરતી હતી. એક વાત કહું, એ બધાને છે ને પોતાની આબરૂની પડી હોય. એ લોકોને ગામમાં આબરૂની પડી હોય કે વહુને કાઢી મૂકશું કાં છૂટું કરશું ને તો આપણે આબરૂ શું રહે? તો મેં ક્યાં ગામમાં એ લોકોની કોઈની આબરૂ કાઢી છે? પૂછી જોતો ત્યાં જઈને બધાને. હા, અક્કલમઠી છે. એ તારું છૂટું કરે તો ગામમાં વાતું ન થાય કે આ તમારા દીકરાનું છૂટું કેમ થઈ ગયું, દીકરાનો જ વાંક હશે, તમે જ આવા હશો. એ એને સાંભળવું પડે. સમજતી કા નથી?
તો એમાં મારો શું વાંક છે? હજી કેસ મારો હું વાક છે? તો હું સાચું જ કહું છું બા, મારોમાં કઈ વાંક જ નથી. નથી હું ત્યાં કોઈની સામે બોલતી કે નથી કોઈની સાથે બાતતી. તો મને એવું લાગે છે કે જે કામ ચીંધે ને એ તું કરતી નહીં હોય, અને કાં તો બધાય કામ તને ચીંધવા પડે પછી જ તું કરતી હોઈશ. તો નાની છું તો ચીંધવા પડે તો એમાં શું થઈ ગયું? નાની છે તું, એ દીકરી પરણીને હારે જાય ને એટલે એ એક સ્ત્રી થાય, એક બાઈ થાય. એ નાની ન કહેવાય, એને બધી ખબર પડવી જોઈએ. અને રોજ છે ને બધાય કામ ચીંધવાના ન હોય. આ સૂરજને રોજ કહેવું પડે છે કે હવે તું ઊગ, તારો ટાઈમ થઈ ગયો છે. સાંજે કહેવું પડે કે હવે તું આથમ, તારો ટાઈમ થઈ ગયો છે. નહીં ને, બસ તો સાસરે ગયેલી વહુની પણ એ ફરજ હોવી જોઈએ કે ઘરના રૂઢિ રીત બધું એ જાણી લેવું જોઈએ, અને બીજા દિવસથી કામે લાગી જવું જોઈએ કે કેટલા વાગે ઉઠવું જોઈએ, ક્યારે કોને ચા જોઈએ, કોને જમવાનું જોઈશ. બહુ સારું, તમે કયો છો ને એમ રહીશ હવે બસ. આ બે વાર છૂટું થયું છે હો, બે વાર. હવે છે ને લોકો મારી એ વાતું કરશે ને તું કરશે કે આ ડોહીએ છે ને આને કાંઈ સંસ્કાર જ નહીં દીધા હોય એટલે જ બે વખત પાછી આવી. જો હવે પ્રદીપ જે બતાવે છે ને એમાં ક્યાંય 19-20 કર્યા વગર અને કાળો ધોળો કર્યા વગર ત્યાં જાજે અને ટકી રહેજે. એ કહે ને એટલું કામ કરવાનું, બેહી ન રહેવાય. હા બા, તમે જેમ કહો છો ને એમ જ કરે. પણ હા તમે એમ કહો છો કે મારી ભૂલ છે, મારી ભૂલ છે, પણ એક સાચી વાત કહું, આજે પહેલી વાર કર્યું હતું, છોકરો મન બુદ્ધિનો હતો, એ તો આપણે જોયા કરવા વગર કરી નાખ્યું હતું. એ તો તમને ખબર છે ને કેમ છૂટું થયું હોય હે. અને આ બીજી વાર કર્યું હતું, એ તો મેં કોઈ દિવસ તમને કીધું જ નથી. કાં શું થયું હતું? એ છોકરો પીને આવતો હતો દારૂ, અને મને રોજ રાતે મારતો હતો. અને મારા સાસુને કહું ને તો મારા સાસુ મારી વાત નહોતા માનતા કોઈ દિવસ. એ તો એમ જ કે મારો છોકરો કોઈ દિવસ પીતો જ નથી, મારા છોકરાએ કોઈ દિવસ દારૂનો હાથે નથી અડાડ્યો. એ મેં કોઈ દિવસ તમને વાત કરી નથી કરી? પણ આજે તો દારૂનું ઘરે ઘરે થઈ ગયું છે. કોક જ ઘર એવું હશે જ્યાં છોકરા દારૂ ન પીતા હોય, પણ એ છે ને એવી લતે ગયા હોય ને એને સુધારવાની જવાબદારી બાયડીની હોય. બાયડી એને સુધારી જ શકે. તો તમને શું લાગે બા, મને આ ઘરે બીજી વાર તોડીને પાછો આવવાનો શોખ હશે? મેં એને સુધારવાની કોશિશ નહીં કરી હોય? બહુ કોશિશ કરી. અને પછી છેલ્લે તો મારા સાસુ ને મારા નણંદ એ બે મને મારવા માંડ્યા હતા. એટલે પછી મારે તમને કહેવું પડ્યું હતું. અને આ વાત છે ને પ્રદીપભાઈને ખબર છે, તમે એને પૂછી જોશો. આ તમને તો મારી વાત કે સાચી જ નહીં લાગે, કારણ કે આ બે વાર છૂટું થયું ને એટલે તમે છે ને, મેં એટલે જ પ્રદીપભાઈને જ વાત કરી હતી, તમને કરી જ નહોતી. એટલે આ બીજું છૂટું થયું ને એનાથી તો તમે હા અજાણ જ છો. એટલે તમને એવું લાગે છે કે આ બેમાં મારો જ વાક છે. પહેલામાં તો મારો વાક છે નહીં તો તમને ખબર છે, પણ આ બીજામાં મારો વાક નથી ને એ પ્રદીપભાઈને ખબર છે. તમે એને પૂછી જોજો, પછી જ બીજા છોકરાને વાત કરજો. હવે મારી વાત સાંભળ. ખીચડી કાચી હોય ને, આપણે ખીચડી બની ગઈ છે કરીને તપેલીમાં કાઢી લીધી હોય, પણ જો એ કાચી હોય ને કાં પાણી પોચી હોય ને તો એમાં વાંક ખીચડીનો ન હોય, આપણો હોય. કાં પાણી વધારે નખાઈ ગયું હોય ને કાં એને આગ ન મળી હોય. એટલે હવે જે થયું એ, પણ હવે જે પ્રદીપ બતાવે ને એમાં હા ના ન કરતી. પણ બા હું તમને શું કહું, હવે પ્રદીપભાઈથી બતાવે ને એ પ્રદીપભાઈને કહેજો કે છોકરાને છે ને સરખી રીતે જોઈ લે, પરિવાર કેવું છે, સાસુ કેવા છે, બધા કેવા છે એ જોઈ લે. હું જોઈ લઈશ બસ. હા હું જમવાનું તૈયાર છે, હું તું કાઢ એટલે હું આવી 2 મિનિટમાં. એટલે તું મને અહીંયા કેમ લાવ્યો છો? મોટા ભાઈ લાવ્યો નથી, ખાસ કામ છે તમારું. જુઓ મેં પપ્પાની સાથે બધી વાતચીત કરી લીધી છે. હું સમજી ગયો. શું? તારે કાંઈ નવો બિઝનેસ ચાલુ કરવો છે? અહીં મોટા ભાઈ બિઝનેસની વાત નથી, તો વાત છે તમારી. ખાસ તો તમારા કામ માટે થઈને તે મેં અને પપ્પાએ આજે મીટિંગ કરી હતી. એટલે મારા માટે હું કાંઈ સમજ્યો નહીં. લગ્ન? હા, તમારે લગ્ન ક્યારે કરવાના છે? હા, હું રહ્યો નાનો તમારા કરતાં, છતાં પણ લવ મેરેજ કરીને બીજી છોકરીને લઈને આવ્યો છું. તો પણ ભાઈ સારું છું ને તારા લગ્ન થઈ ગયા તો. મારા કિસ્મતમાં કદાચ છોકરી નહીં હોય. અરે શું કામ નહીં હોય? હશે જ ને મોટા ભાઈ. અને આમ પણ હા તમારા લગ્ન નથી થઈ રહ્યા ને એની પાછળ બીજું કોઈ નહીં, આપણા મમ્મીનો સ્વભાવ જ જવાબદાર છે. આ મમ્મી પહેલેથી કંજૂસાઈ અને ચીકણાઈ કરવામાં રહ્યા, એના કારણે આપણા કુટુંબ કબીલામાંથી પણ કોઈ પણ પોતાની છોકરીની વાત નથી કરતું. પણ જુઓ, તમે જરાય ચિંતા ના કરતા મોટા ભાઈ, મેં છે ને તમારા માટે એક સારી છોકરી ગોતી છે.
મારો સાળો છે ને એના ધ્યાનમાં એક એના મિત્રની છોકરી છે. જોકે ખોટું નહીં લગાડતા મોટા ભાઈ, 2 વાર એનું છૂટું થઈ ગયું છે, પણ આ એને છોકરું છે એવું કંઈ નથી. તમે જો લગ્ન કરવા તૈયાર થાવ ને તો આપણા ઘરમાં નવી વહુ આવશે. નકર છે ને તમે આજીવન આમને આમ કુંવારા જ રહીશો. પણ ભાઈ મારી ઈચ્છા જ નથી લગ્ન કરવાની. સમજી રહ્યો છું શું કામ ઈચ્છા નથી. આ મમ્મીના સ્વભાવના કારણે, અને હમણાંથી ઘરમાં જે કંઈ પણ થઈ રહ્યું છે ને એ પણ તમે જોઈ રહ્યા છો. કારણ કે મમ્મી જે રીતે દામિનીને વઢી રહ્યા છે, હેરાન કરી રહ્યા છે, આ જોઈને તમને પણ લગ્ન કરવાની ઈચ્છા નથી થતી. પણ મોટા ભાઈ આવું ક્યાં સુધી ચાલશે? આખરે ક્યારેક ને ક્યારેક તમારે લગ્ન તો કરવા જ પડશે ને. અને જો આમાં છે ને હું તો એટલું જ કહીશ, મમ્મીને જે કરવું છે એના માટે તમે જો ઘરમાં કોઈ વહુ લઈને આવો ને તો જ મમ્મી ચૂપ બેસશે. બાકી એ સિવાય તો કોઈ રીતે ઘરની નૈયા પાર લાગવાની નથી. હા, જો મારી ઈચ્છા તો નહોતી લગ્ન કરવાની, પણ આ તારી બધી વાત સાંભળીને એમ થાય કે વાંધો નહીં, હું લગ્ન કરી લઉં, જેથી કરીને હા દામિની વહુ પર આટલો જુલમ કરે છે ને મમ્મી, એ ઓછો થઈ જાય. તારા પર પણ પ્રેશર કરે છે એવું એ પણ ઓછું થઈ જાય. એટલે કંઈ વાંધો નહીં. હા, તું વાત ચલાવજે ને. ઠીક છે, હું આજે જ તે મારા શાળાને વાત કરી દઉં છું. વાત કરીને કેવડાવડાવશે. પણ જુઓ, ખાસ કરીને તમે છે ને આ વાતની જાણ અત્યારે મમ્મીને નહીં કરતા, નહીંતર મમ્મી તરત જ કહેશે કે તમે છે ને કોર્ટ મેરેજ કરી લો, આ ધામધૂમથી લગ્ન નહીં કરવા દે. અને હું પણ એવી જ ઈચ્છા રાખી રહ્યો છું કે આપણે લોકો જે કંઈ પણ વાત ચલાવીએ ને જે કંઈ પણ કરીએ ને એમાં મમ્મીને ના ખબર પડવી જોઈએ કે આ બધામાં મારો જ હાથ છે. કારણ કે મમ્મી ક્યારેય પણ આ વાતનો સ્વીકાર નહીં કરી શકે. ભલે ભાઈ, હું મમ્મીને નહીં કહું. અને હું એમ કહેતો હતો કે છોકરી મારી જેવી જ છે ને. અરે મોટા ભાઈ, તમારા કરતાં પણ સારી છે. અરે એમ નથી કહેતો, હું રૂપાળી હોય કે ન હોય એ વાત નથી કરતો, પણ આમ સમજદાર તો છે ને. હવે હું પણ છોકરીને મળ્યો નથી એટલે વધારે તો હું પણ કંઈ કહી ના શકું. પણ જુઓ, એકવાર તમે છોકરીને મળીને વાતચીત કરી લો, તમને કેવું લાગે છે કેવું નહીં મને કહેજો. અને આમ પણ હમણાંથી મમ્મી જે ઘરમાં વર્તન કરી રહ્યા છે ને એ પ્રમાણે હું તો એવું જ કહેવા માગું છું કે તમે છે ને પપ્પાને એકવાર વાતચીત કરી જુઓ. તમે અને પપ્પા જ જાઓ. જો હું તમારી સાથે આવીશ ને મમ્મીને ખબર પડશે ને તો પણ મમ્મી મને અને દામિનીને ન સંભળાવવાનું સંભળાવશે. પણ આ વાત તારા હાળા હકાવે છે તો હું એમની સાથે બધી વાત કરી લઈશ અને એમને સમજાવી પણ દઈશ કે આગળ શું કરવાનું છે અને શું નહીં. જુઓ મોટાભાઈ, એકવાર તમારા લગ્ન થઈ જાય ને પછી ચિંતા મટે. કારણ કે મમ્મીના સ્વભાવના લીધે તમારા લગ્ન નથી થતા અને હું લવ મેરેજ કરીને ઘરમાં આવ્યો છું. એટલે આજુબાજુવાળા, સોસાયટીના અને સમાજના બધા લોકો આપણી ઉપર આંગળી ચીંધી રહ્યા છે કે મોટો ભાઈ તો કુંવારો છે, મોટા ભાઈના કંઈક આડા અવળા કામ હશે જેના કારણે લગ્ન નહીં થતા હોય. પણ ક્યારેય પણ કોઈ લોકો એવું નહીં વિચારે કે આમાં જે થાય છે ને એમાં વાંક તમારો નથી, પણ વાંક તો આપણા ઘરમાં આપણા મમ્મીનો છે. હા, હવે ગામ લોકોને તો આપણે કંઈ કહેવાય નહીં કે વાંક મારો નથી. જે થાય જેવી ભગવાનની ઈચ્છા. હું તો એમ વિચારીને જીવન જીવું છું. મોટા ભાઈ, ભગવાન તમારા માટે કંઈક સારું જ વિચારી રહ્યો છે. તો ચાલો હવે આપણે જઈએ. હા હા, આમ પણ લેટ થઈ ગયું છે. બા બોલો હવે તમે. જો મારે કામ છે અને તમે મને બેહાડી રાખ્યો છે, કઈ વાત નથી કહેતા. તમે ક્યાંક વાત કરો તો મને ખબર પડે ને. મૂંઝાણી છું એટલે જ તને બોલાવ્યો છે. એટલે હવે તમે હું મૂંઝાણા? તમારે કાંઈ નથી ઉપાધિ. તમારે પેન્શન આવે છે, મકાનનું ભાડું આવે છે. હવે એકલા માણસની બળિતરા હોય કેટલી? તને શું લાગે છે બધા પૈસેથી જ રાજી હોય? બીજી કાંઈ ઉપાધિ જ ન હોય? વાત કરે છે તે આ મારી ઓલી અંકિતા. એટલે અંકિતાની વાત તમે મૂકો ને. હવે અંકિતાનું તો આ ઠીક છે, પહેલી વખત તો છે ને તમારી સોસાયટીવાળાએ વાત અકાવી હતી ને વાત થઈ હતી. આ બીજી વખત મેં વાત અકાવી હતી તોય આ લોચો થયો. અને અંકિતા મને આવીને કહેતી હતી કે ભાઈ આમાં મારો શું વાંક છે, એ લોકોનો જ વાંક છે. તો મેં બધે બહારથી જાણ્યું તો બહારથી મને જાણવા એવું મળ્યું કે ભાઈ અંકિતા જ ત્યાં ઘરે બકબક કરતી હતી. એટલે મારે કેવું કોને પછી? સાચી વાત છે, મને કહેતી હતી
કે મારો કાંઈ વાંક નથી, મારો કાંઈ વાંક નથી. પણ સાચું કહેજે પ્રદીપ, બે હાથ વગર તાળી પડે? એ ચાલો 80% સામેવાળાનો વાંક હોય, પણ 20% આપણો હોય ને. આપણે એટલો સુધારી દઈએ તો એટલો ઓછો થાય ને. પણ એ ડોબા જેવી કાંઈ સમજતી જ નથી. તો હું એ જ કહું છું, તમે છે ને જો હું તમને કહું ને તો તમે હવે અંકિતાનું ભૂલી જાઓ, રેવા દો, લગ્ન નથી કરવા. તમે એવું વિચારી લેજો કે તમારો છોકરો છે ને ઘેરે છે, બીજું શું. પ્રદીપ, એક વાત કહું, દીકરો હોય ને તો એમ થાય ઘોડે પડ્યો રહ્યો, હવે એનું કરવું જ નથી, આમથી તેમથી બટકું રોટલો રળીને ખાઈ લે. પણ દીકરીની જાત છે, હું છું ત્યાં સુધી તો ઢંકાયેલી છે. કાલે વારે હું નહીં હોઉં તો એનું કોણ? એટલે કરવું તો પડે જ ને. હવે તમને કોઈ કાંઈ નહીં કે કાંઈ, એને તમે માવતર તો નથી, તમે એના ગઢાબા છો. આગળ એના મમ્મી પપ્પા હોય ને તો એને સોસાયટીમાં બધે સાંભળવું પડે. હવે તમે તો શું કરી લ્યો, હવે તૂટી ગયો નથી તમારા ઘરમાં કોઈ જણ તો ત્યાં જાય ફરિયાદ કરવા કે નહીં આમ છે તેમ છે, વાત કરે. આ ત્રીજી વખત કરીશું, ન્યાય આવું નવું કરશે તો શું કરીશું? બેટા તારી વાત સાચી કે હું એની ઘરડી બા છું, પણ લોહી તો એક ને. એના મા બાપ નથી તો મારે આ બધી ઉપાધિ છે ને. નહીં તો એને હું અત્યારે હરિદ્વાર જઈને ન બેસી ગયો હોત. આ મા બાપ ન હોય ને એટલે છોકરા બગડી જાય, પછી એને ખબર ન પડે એને સંસ્કાર કોણ આપે કે સાસરામાં કેમ રહેવાય, શું કરાય. આ તમે થોડા ઘણા ક્યાંક સંસ્કાર આપીને મોકલી હોત ને તો વાંધો ન આવત. પણ તમે હવે નકરી રામાયણ જોવામાંથી ઉષા ન આવો સિરિયલો. તને તો ખાલી બોલતા આવડે છે. તને શું ખબર, નાનેથી મોટી કરી છે ને મારું મન જાણે છે. સંસ્કાર શું આમ હામે બેહીને એને અપાય? જો અંકિતા, હું તને આ સંસ્કાર આપું છું, એ જોઈ જોઈને ને સાંભળીને એણે બધું શીખવાનું હોય. એ કાંઈ બેસીને આપવા જેવા પાઠ નથી. વાત કરે તું તે. હા તો હવે જો મારી પાસે એક ઝોણ છે, હું તમને કહું છું, એ લોકોને થોડીક એક એનો મોટો ભાઈ છે ને એ બાકી રહી ગયો છે, નાના ભાઈનું થઈ ગયું છે. એટલે ત્યાં થોડું ઘણું જાતું કરવું પડે છે. આપણે એનું બીજી વખત ત્રીજી વખત છે, આમ તો ત્રીજી વખત કહેવાય. હું તો અહીંયા છુપાવીને એને કહે કે ભાઈ આ બીજી વખત જ છે, પણ એને તમે કહી દેજો કે આ વાત ત્યાં કહે નહીં. વાત કરવા જાય ને કદાચ તો બીજી વખત ત્રીજી વખત છે ને વાતો ન કરે. બીજી વખત છે ને એ છોકરાવાળાનો જ વાંક કાઢે, નકર પછી આ ને આ પાડતા છે ને તો એ નહીં પાડે. એનો છોકરાને થોડીક ઉંમર છે મોટી, પણ એ તો વાંધો ન આવે. આપણે અંકિતા બેન તે ત્રીજી વખત છે. હા હા હા, એટલે એ ત્યાં ગોઠવાઈ નાખવાનું છે. તમે એની વાત કરી લેજો, તમે કહો ને તો જ હું ઝોણ ગોઠવી, પછી તમે મને કહેતા નહીં. મારી વાત સાંભળ, એ છોકરો કમાય છે કાંઈ? આમ હા, બધી રીતે સારો છે? હા, એ છે ને હાવ ભોળો છે. એ મને કાંઈ એના ઘરની બહુ લાંબી ડિટેલમાં નથી ખબર, પણ એનો નાનો ભાઈ છે ને એ મને ઓળખે છે, સમજ્યા? એટલે એની હારે બધી વાર્તાલાપ થઈ છે મારે, અને વચ્ચે વાત આંકવાવાળો છે ને એ એના સંબંધી છે. એટલે એ કાંઈ ઉપાધિ નથી. અને છોકરાને ફોટોની બધું મને બતાવ્યું, થોડોક લાગે છે મોટી ઉંમર એની કરતાં, પણ અત્યારે હાવ ઘેરે બેહવું એની કરતાં એ મોટી ઉંમરનો હોય ને ભોળો હોય ને તો સારું. એટલે આપણા બેન ક્યાંક બોલતા હોય ને તો સાનમુના તો બેહે. અને બીજી વાત કહું, આ અમારા જમાનામાં ક્યાં અમે કોઈ દી કોઈને જોયા હોય? અમારા માવતર જ જઈને કરી આવતા ને. અને એ લોકો કોઈ દી ઉંમર પૂછતા નહીં કે નાનો છે કે મોટું છે કે કાંઈ. બસ ઘર બાર છે, જમીન છે, ઘરે દૂજાણા છે, લ્યો ઘર સારું છે કરી નાખો. કોઈ ઉંમર પૂછતું નહીં. તોય જો જીવનના જીવન નીકળી જતા ને એટલે એનો કાંઈ વાંધો નહીં. અને આમ છે ને મારી અંકિતા પછી આમ ભોળી, એટલે છે ને એને હું થોડુંક સમજાવીશ કે બેટા તારા કરતાં જરાક મોટો છે, પણ તારે એને હું લેવા દેવા. અને સારું જણ થોડોક મોટો હોય ને તો એ સમજવું હોય, એ કોઈ પણ પગલું ભરતા પહેલાં હોવાર વિચાર કરે. એટલે ત્યાં છે ને જેમ કહે ને એમ કર્યા કરજે, હું એને સમજાવી દઈશ. હા તો કાંઈ નહીં, તમે સમજાવી દેજો. હું મારી રીતે વાત કરી લઉં છું ને પછી આપણે કાલે એવું લાગે ને તો જોણે કરી નાખ્યું એટલે ઉપાધિ. સારું સારું. જોયું ને, મેં તમને બધાને કહ્યું હતું કે નહીં? હા, કે અશોક માટે માંગવું એવું ટકાટક આવશે. આજે આવવાના જ છે છોકરીવાળા. અને હું તો કહું છું હાથ પાડી દેવાની છે, ના પાડવાની વાત જ નથી આવતી. આપણે તો હા પાડી દેશું, પણ એ લોકો હા પાડશે? તું તો વચ્ચે બોલ નહીં ને. તારા મોઢામાંથી તો ક્યારે સારું નીકળ્યું જ નથી ને. તને તો એમ કે મારો દીકરો કુંવારો મરી જાય ને આખી બધી મિલકત તારા નામે થાય. નહીં મમ્મી પ્લીઝ, તમે છે ને અત્યારમાં દેકારો ના કરો. એ લોકો આવતા જશે, ક્યારે આવે ક્યારે નહીં શું ખબર. અને આમ પણ અમને બધાને બધી ખબર જ છે. એક મિનિટ, મારે એક સલાહ આપવાની છે ને, એ મને આપી લેવા દો. હો, અરે આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો, હું તમારા માટે
ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરો. હા 1 મિનિટ વહુ બેટા બેસો, તમે બેસો, તમે પણ બેસો. હા 1 મિનિટ, મારે જરા વહુનું કામ છે. હા 1 મિનિટ. જે કંઈ પણ બનાવું ને એ થોડું થોડું ઓછો તેલમાં હું, અને કોઈ પણ જાતના નકરા નહીં. અને જોરથી બોલો. મસ્ત સરસ મજાનો નાસ્તો લઈને આવો હો. જવું એ જવું. બેન અમારે નાસ્તો નથી કરવો, ખાલી પાણી પીઓ, અમે ઘરેથી જમીને જ આવ્યા. કેવી વાત કરો બેન, આ અમારા ઘરે આવીને ચા નાસ્તો ન કરીને જાય ને તો અમારું તો નાક કપાય. ના ના ના, સરસ મજાનો મારી વહુ નાસ્તો બહુ મસ્ત બનાવે. વધારે કાંઈ નહીં બનાવે, મારી વાત સાંભળો, વધારે કાંઈ નહીં બનાવે. 250 ગ્રામ પૌવામાંથી બધાના માટે પૌવા બનવાના છે. હવે તમે નક્કી કરી લ્યો કેટલા હશે. આટલા આટલા. હવે મને ખબર છે પારકા ઘરે બહુ ન ખવાય, પણ એક મિનિટ બેટા, 1 મિનિટ. આવવામાં કંઈ તકલીફ નથી પડી ને? અરે રીચાબેન, અમે બેવ માં દીકરી ગુરુવાર કરીએ છે, અમારે અપવાસ છે એટલે નો બનાવતા એમ કહું છું. એ દામિની વહુ, ગુરુવાર ન બનાવતા હો તો ચાય નહીં પીવાય? ના, ચાય નથી પીતા, ખાલી પાણી પીશું, પણ એ હમણાં નહીં, જરૂર હશે ત્યારે કહીશ. આ પાણી પાણી ખાલી કહી દીધું. ના ના, ઠંડુ લેશે, ઠંડુ બનાવજે. એ બેવને ગળા ખરાબ છે, શરદી થઈ છે ને. રેવા દે બેટા, એમને કાંઈ નથી પીવું, કાંઈ નથી પીવું. હા હું શું કહું, કેમ છે બેટા? હા સારું છે. અમારી ફોન પર તો વાત થઈ હતી નહીં ભારતીબેન? આ મારા દીકરાની દીકરી છે અંકિતા. હા બહુ સરસ છે. હા સરસ. આમ આ નખ બખ ને બધું બહુ સારું રાખ્યું છે. હું શું કહું, ફરાળી ચેવડો લાવવો? ના એમને ગળામાં તકલીફ છે નહીં. ચેવડો તો ગુરુવારે ખાઈ શકાય. હા હા, લેતી આવ, વાંધો નહીં. મને પૂછી લેવા દે ને બેટા, હું જરા પૂછી લઉં એમને. જો આ મારો દીકરો અશોક, આ મારો નાનો દીકરો છે. શું છે, એ અને મારી નાની વહુ એ એકબીજા સાથે છે ને પ્રેમ લગ્ન કર્યા, એકબીજાને પસંદ કરતા હતા. હવે છોકરા છોકરી રાજી તો પછી ક્યાં કરેગા મમ્મી ઓર પાપાજી હે. એટલે હું શું કહું બેટા, 1-2 પ્રશ્ન છે, કરી લો. હા એના પપ્પા બિચારા બહુ શરમાળ, પહેલેથી ઓછા બોલા. હા વધારે કાંઈ ન બોલે. અમારા ઘરમાં હું જ વધારે બોલા છું. બોલવા દીધું નથી ક્યારેય કોઈ. શું કે બેટા? કઈ નહીં. હા મતલબ કે ઘરમાં બધું મમ્મી કે એમ જ ચાલે. મમ્મી બધું નક્કી કરી લે. મમ્મીની પરીક્ષામાંથી કોઈ વ્યક્તિ પાસ થાય પછી અમારા બધાનો વારો આવે. રીચાબેન, આપણે મુદ્દાની વાત કરી. મુદ્દાની વાત તો કરવાની છે, એટલે તો પૂછી રહી છું. 1-2 સવાલ હું કરી લઉં, તમે પછી 1-2 સવાલ મારા દીકરાને કરી લો, પછી વાત કરવા મોકલી આપો છોકરા છોકરીને. શું કેવું? અમારામાં કહેવત છે હો ભારતીબેન. હા, જે હશે ને એનું ઘર વસે, અને જે ન હશે ને એને તો વેવાય પણ ન બનાવાય. અને અમારામાં એક છે, બહુ હશે ને એનું ખસે. સારી વાત કરી. હું શું કહું, નખ ને આ હેર ને બધું, પાર્લરનો ખર્ચો ઘણો લાગે છે નહીં બેટા? વર્ષમાં કેટલી વાર પાર્લર જાય? ઘરેથી કરતા હશે. અરે ના ના, આ મારા અંકિતાને પહેલેથી વાળ આવા જ છે, હા હા, એને ક્યાંય જવું નથી પડતું. ના ના, એટલે નહીં આવે. આ નખ બખ જો કેવા સરસ કરાવ્યા. આ ખર્ચો લાંબો ચોડો લાગે છે હો. એટલે કેટલી વાર જાય વર્ષમાં પાર્લર? 9-10 વાર. અત્યારની ફેશન પ્રમાણે છોકરા છોકરી જાય તો ખરા જ ને. મહિનામાં એકવાર તો હા. જવું પડે ને. ના ના, આવી રૂપાળી દેખાય છે, કલરે આવો સરસ છે, વાર આવા સરસ છે. શું મહિનામાં એકવાર જવાનું હોય? અરે વર્ષે એકવાર જવાનું હોય. અને હું તો કહું, આ ઘરમાં કેટલા બધા નુસ્ખા હોય. આ ચણાનો લોટ આટલો લ્યો, એમાં ચપટી હળદર નાખો, એમાં અડધી ચમચી દૂધ નાખો, દહીં નાખો, હંધુઈ નાખી અને મિશ્રણ લગાડ અને એ મોઢે ચોપડી દો, એ એવા ટાઈટ થઈ જાવ. હું કેવું નહીં બેટા? હા, મારા મમ્મી તો એવું કરી કરીને ધોળા થઈ ગયા છે. રીચાબેન, આજકાલના છોકરા છોકરીઓને પાર્લરમાં જવું પડે પોતાને સારું રાખવા માટે, ભલે ને જાતિ. હા હા હા, સાચી વાત છે, સાચી વાત છે. હા આટલા ચણાના લોટમાં હા થઈ જાય?
એટલે મમ્મીને તો થાય, પપ્પાને થઈ જાય અને અમને બંને ભાઈઓને વધ્યું રહે તો અમે બંને ભાઈઓ પણ લગાવીએ. હવે છોડો ને મમ્મી આ બધી વાતો. આમ જો સમય થયો છે, હવે આ છોકરા છોકરીની વાત કરાવીએ. જા જા અશોક બેટા, આપણું ઘર બતાવ સરસ મજાનું. જા અંકિતા, જા જા બેટા, જા હો, જા જા અશોક બેટા, જા. જો હા, જરાય ખોટું ના લગાડતા. મારો સ્વભાવ થોડો મજાક્યો છે ભારતીબેન, એ તો બીજું કાંઈ નહીં. હું શું કહું, તમારે અમારું ઘર જોયું તો જોઈ લો. સરસ મજાનું બહુ ખર્ચો કરીને બનાવ્યું છે હો. અરે ના ના, નક્કી થાય પછી જોવું જ છે ને. પણ હું એમ કહું, આ તમારો અશોક છે, એ કમાય છે કેટલું? ઓહો, કમાણીની તો વાત જ જવા દો. મારા છોકરાને એવું ભણાવ્યો છે ને કે એ 1000 રૂપિયામાં એની સેલેરી આવે છે. 80,000 રૂપિયા પગાર છે, 80,000. હા, ચિંતા ના કરતા, તમારી છોકરી તો અહીંયા સોનાના હિંડોળે ઝૂલશે. પગાર કહેવામાં તો દામિની વાવ, શું બોલે છે બેટા? કઈ નહીં મમ્મી. દામિની વાવ, પાણી તો લાવો, જરા શરમ કરો. હા, તમારું નામ હું? નિકિતા. તમારું નામ? અશોક. તમારે કોઈ ખોટા વ્યસન કે એવું કંઈ નથી ને? અરે મારો મતલબ દારૂ પીવો કે સિગરેટ? હા, નહીં, કોઈ દિવસ નહીં. તો સારું. હા, તો તમે અભ્યાસ ક્યાં સુધી કર્યો છે? 4 ચોપડી આખી. 4? ચોપડી. હા હા, બરોબર. અને આ તમારા છૂટાછેડા થઈ ગયા એ? હા, એ વાત સાચી છે. એકવાર મારું છૂટું થઈ ગયું છે. હા, ના ના, તમારે ડરવાની જરૂર નથી. મને ખબર છે તમારું 2 વાર છૂટું થઈ ગયું છે. અને કદાચ હું તમારી જગ્યાએ હોત તો હું પણ એમ જ કહેત કે 1 વાર જ થયું છે. હા, 2 વાર છૂટું થઈ ગયું છે. પણ મને બીક હતી કે તમે ના પાડી દેશો, એટલે હું ખોટું બોલી. હા પાડવી ના પાડવી એ તો બધાય કિસ્મતના સંજોગ છે. આપણા હાથમાં તો કંઈ નથી. તમે ઘરમાં કેટલા સભ્યો છો? હું, મારા મમ્મી પપ્પા અને મારો નાનો ભાઈ અને એના વાઈફ. બધાના સ્વભાવ બરાબર જ છે ને? બધાય સારા જ છે. બસ ખાલી મારા મમ્મી છે એનો સ્વભાવ જરા આમ છે, પણ ચિંતા કરવાની જરૂર નથી, એ પણ સુધરી જશે. આમ એટલે કેમ? હા, એનો સ્વભાવ કંજૂસ છે. છે? હા. તમારી ઉંમર કેટલી છે? હા, મારી 36 વર્ષ. તો મારા કરતાં તો 7-8 વર્ષ મોટા હે ને? હા, તમારી 28. હા. હા. અને તમારા ભાઈની? હા, મારા ભાઈની 25. તો એના લગ્ન કેમ થઈ ગયા ને તમારા નથી થયા? અરે એમાં એવું હતું કે એણે પ્રેમ લગ્ન કર્યા છે અને એને પ્રેમ થઈ ગયો તો ઘરે વાત પણ કરી હતી, પણ મારા મમ્મીએ એમ કીધું કે વાંધો નહીં, તું લેતો આવ્યો. પછી એ લઈને વી આવ્યો. છે? હા, તો એટલા માટે. તમે પ્રેમ લગ્ન ન કર્યા એમ ને? હા, મને તો એમ હતું કે મારા કિસ્મતમાં પ્રેમ નામનો શબ્દ જ નહીં હોય. હા, એટલે હું તો હજી કોઈની રાહ જોતો હતો. હા. પણ તમે સાવ આમ દેશી રીતે રહ્યો તો કોણ પ્રેમ કરવાનું તમને? અરે દેશી રીતે રહેવી કે બીજી રીતે રહેવી? અરે એમ નહીં, આમ તો સ્ટાઇલથી કપડાં પહેરીને ગોગલ્સ પોગલ્સ નાખીને રહેતા હોય તો? મને આ બધું પસંદ નથી. એટલે જ છોકરીઓ પસંદ ન કરે ને. એ તો કિસ્મતના ખેલ છે, એમાં પછી ખોટો દેખાડો કરવો એ મને ન ગમે. સાચી વાત છે. હું તમને પસંદ છું. એ તો આપણે પ્રદીપભાઈ સાથે જ વાત કરી લઈએ ને.
હા ભલે બીજું કાંઈ તમારે નથી પૂછવું ને? ના ના, હવે જઈએ. ચાલો. તો કેવું લાગ્યું તને હવે વાત થઈ ને એ લોકોનો? તો જો મારે હું નીકળો ને એટલે તરત જ મને કહી દીધું હતું કે ભાઈ અમને ધ્યાનમાં આવી ગયું છે, એટલે આપણે જે હોય ને ડિસિઝન એને હાથ થઈને કે જવાબ દેવાનું છે. એને ધ્યાનમાં આવી ગયું છે, વાત તો બરોબર છે ભાઈ, પણ છોકરો તો સારો જ છે, પણ મારા કરતાં 7-8 વર્ષ મોટો છે. કેમ કરવું ત્યાં? મારે નથી કરવું. હવે 7-8 વર્ષ મોટો હોય તો એમાં થઈ ગયો હું. અત્યારે ઘણા મારો એક મિત્ર છે એની ઘરવાળી એની કરતા 10 વર્ષ નાની છે, તો હું અત્યારે નથી થતું. અને આપણું પેલા જોવાય, આપણે ખબર છે ને 2 જગ્યાએથી પાછા આવ્યા છો. આપણે આગળ કુંવારા હોય ને તો વાત બરોબર છે કે તમારી બધી ડિમાન્ડ પૂરી કરવાની હોય. અરે પ્રદીપભાઈ, 1-2 વર્ષ મોટો હોય કે નાનો હોય તો એમ ચલાવે, પણ 7-8 વર્ષ. અંકિતા એક વાત કહું, આ તારા દાદા અમારા જમાનામાં તો જોવાનું હતું જ નહીં. મારા માવતરને એના માવતરે મળીને કર્યું હતું, અને પછી મને ખબર પડી કે મારા કરતાં એ 11 વર્ષે મોટા હતા. આ જો જિંદગી કાઢી નાખી ને. પણ બા, એ પહેલાના જમાનાની વાતો છે. અને જમાનો ઈનો ઈ જ છે, બોલતી જ નહીં. માણા બદલાઈ ગયા છે બધે, એટલે બોલતી જ નહીં તું. અને આપણું 3જી વારનું છે પાછું. તમે લોકો કેમ સમજતા નથી? 8 વર્ષ મોટો છે. આ સમજવાની જરૂર છે ને તારે છે. હવે આ 2 જગ્યાએ કર્યું હતું, એ 2 જગ્યાએ હું મોટા જ હતા. એક જગ્યાએ તારી કરતા નાનો હતો ને એક તારી હારનો હતો, તોય તમે તો ત્યાં ટીકા જ નહીં ને. તમે તો તમારા લખણ દર્શાવ્યા ને ત્યાં. પણ મેં શું કર્યું તું ભાઈ? તને કીધું જ તું ને કે એ લોકો કઈ રીતે હેરાન કરે છે. અને પહેલી વાર છૂટું થયું એ તો બાને ખબર જ છે કે સાવ મન બુદ્ધિનો હતો. એ કાંઈ એવોય મન બુદ્ધિનો નહોતો, પણ તને ગમતો જ નહોતો. કાંઈ એમને અમે લોકોએ કંઈ માવતરે કાંઈ મન બુદ્ધિના જોઈને કરાવ્યા હોય? વાત કરેશ તું તે. ગાંડા જેવા છોકરા કોને ગમે બા? હા, આપણે ડાયા એકલા આખી દુનિયામાં. એ ખાલી એનામાં વાંધો હતો, તો હું બીજામાં વાંધો હતો. આ 2 જગ્યાએ છૂટું થાય ને તો આપણે સમજી લેવાનું હોય કે આપણામાં જ વાંધો હોય. એક જગ્યાએથી થયું હોય ને તો વાત બરોબર છે. હા, બીજી જગ્યાએ થયું એ કીધું જ તું. દારૂ પીને આવતો અને મને મારતો, અને છેલ્લે તો બધા પરિવારવાળા થઈને મને મારતા. આ એ મેં જાણ્યું તું ત્યાં બધું. મેં એને પૂછ્યું કે હું હતું, તો ઈ એમ કહેતા હતા કે એનો જ વાંક હતો, ઈ જ્યાં ત્યાં રખડવા જતી હતી, એવું બધું મને તો કીધું. હવે હું ઘરમાંથી બહાર ન નીકળતી એમાં. અને એકવાર છૂટું થયું હોય ને પછી કોઈ એના તો વખાણ કરવાના નથી કે અમે જ હેરાન કરતા હતા એમ. એટલે જ કહું છું, હવે આ 3જી વારનું છે ને તો જરાક ડાયા થઈને રહેવાનું, જીભ વશમાં રાખવાની, કે એટલું કરવાનું, તો કાંઈ ન થાય. પણ 3જી વાર હું કરવાની ક્યાં ના પાડું છું? તમે બીજો છોકરો જોવો ને. લે બોલો, કેમ? બીજો છોકરો જોવો તો અહીંયા હું કઈ દુકાન છે તો બીજો છોકરો જોવીને તું કે કા નથી પસંદ, તો અમે નવરા સવી કઈ તારી વારે? અને એક મિનિટ, આ તું કહે છે કે આ 7-8 વર્ષ મોટો છે, તો માન કે તારી હાર ન હોય તો એ કુંવારો હોય, અને કુંવારો હોય તો એ પરણેલી હારે કરે? ન કરે. આ થોડું તો 19-20 રહેવાનું જ છે. આ 19-20 નથી બા, 11-20 છે. ના, બહુ મોટો ડિફરન્ટ છે. 7-8 વર્ષ ઈ ન કહેવાય. ઉલટાનો જણ એટલો મોટો હોય ને તો એ સમજુ હોય, એની બુદ્ધિ ચાલે બધે. જો એક વાતની હો વાત, આ સહેલું ઠેકાણું હું તને સીધું છું. અને આયા તે નથી કર્યું ને તો હું કુટુંબમાં બધાને કહી દે કે ભાઈ હવે કોઈ એને ચિંતા નહીં ઠેકાણું. તો પછી અમારે કઈ તારી વાહે નવરા નથી. તમારે જે કરવાનું હોય ભાઈ કહીજો મને. આ ફાઇનલ કરવાનું છે કે નથી અરે કરવાનું? હું કરવાની ક્યાં ના પાડું છું, પણ બીજો બીજો છોકરો નહીં જોવાય. આની હારે લગ્ન કરવાના જ તારે કે નથી કરવાના કે મારે અત્યારે જવાબ દેવાનો છે. અને સાંભળ, કોઈને કોઈ કારણે ખાલી આની ઉંમર વહી ગઈ છે એટલું જ, બાકી છોકરો ડાયો છે, કમાવ છે, ઘર હકાવે છે, એનાથી વધારે તાર જોઈ હું. પણ બા, એના આટલી ઉંમરે લગ્ન નથી થયા એની પાછળનું કઈ કારણ તો હશે એટલે ને? કાંઈ કારણ ન હોય ભાઈ. હવે એનો ભાઈ નાના ભાઈના લવ મેરેજ થઈ ગયા છે, થઈ ગયા. એવા નાના નાના કારણ જાણવા ન બેહવાના હોય અત્યારે. હશે ભાઈ, તમે જાણજો તો ખરા. એ હા, હું જાણી લઈ. બોલ બરાબર. બીજું કઈ તારે પ્રશ્નો છે તો બીજા જાણી લઉં. તું કે હું ન કર છું, તું કે એ બધા હું ત્યાં જાણી લઉં, ઈ કે હું જાણી લઉં. તું એને ધ્યાનમાં આવી છે ને, એ જ બહુ મોટી વાત છે. અને હવે ન્યા જઈને પાછી કહેતી નહીં હો કે આ મારું 3જી વારનું છે, અમે નથી કીધું કોઈને. હા, પણ પેલા તમે જાણી તો લ્યો કે આટલી મોટી ઉંમર થઈ ગઈ છે તો. એ મને ખબર છે. આ મોટાનું ગોતતા ગોતતા નાનાને કોઈની હારે લવ થઈ ગયો, અને છોકરીના માવતરમાં કોઈ લોકો રાહ જોવા તૈયાર નહોતા. એની દાદીની તબિયત ખરાબ હતી એટલે કે જલ્દી લગ્ન લઈ લ્યો. આ એમાં લઈ લીધા અને આપણો મોટો રહી ગયો, નાના થઈ ગયા. કાંઈ બીજું નથી. લે આ ખાલી લવ મેરેજની તો વાત ન હોય ને, હશે બીજું કાંક. તમે જોજો ને ભાઈ. હા, ઈ જે હોય ઈ ન્યા લગ્ન કરવાના છે કે નહીં ઈ કે તો એ બધું હશે હું જાણી લઈ. લગ્ન કરવાના છે ન્યા? હા,
હા તો કાંઈ નહીં, હવે અહીંયા લગ્ન કરવાના ને થોડું ઘણું કંઈક દુઃખ આવે ને તો સહન કરી લેજો. અરે ભાઈ બાની ઘરે આવતા નહીં, બા હવે નવરી નથી, ગૌઢી થઈ છે, કઈ તમારું ધ્યાન ન રાખે મને ત્યાં સુધી. અને બીજી વાત, તું જે કારણ જાણવાનું કહે છે તો એ લોકોને ય ખબર પડી કે આ તારું બીજી વારનું છે તો એણે 10 સવાલ કર્યા હોય કે એ કેમ પાછી આવી, કેમ એનું છૂટું થયું, તો પછી આપણે થોડુંક ખોટું બોલીને આ ગોઠવ્યું છે તો કદાચ એનામાં એકાદ બે હશે અવગુણ તો એ ખોટું બોલાયું હોય કરવા માટે, પણ આપણે હવે આચવી લેવાનું. હું તો એટલું જાણું છું. હા હાલો, હું હવે જાઉં છું અને હું એને જવાબ આપી દઉં છું, બરાબર? હા જ કહી દે. ઘડિયા લગન લઈ લેવી. હા હા આ જો પ્રદીપ છે ને માંડ માયનો છે, એ તો ના જ પાડતો હતો કે આ તમારી 2 વારનું છૂટું થયું ને એટલે મારે અળખામણું થવું નથી. એ તો વળી મારે લીધે અને મારી શરમે એણે હા પાડી. હા બાપા સારું. દામિની, આ છોકરી જોવા આવી હતી, કેવી લાગી તને? તને શું લાગે છે હા અશોકભાઈની સાથે અને આપણા ઘરમાં સેટ થઈ જશે? આ છોકરી દેખાવમાં તો સારી હતી અને જોઈને વ્યવસ્થિત પણ લાગતી હતી. ભલે ને 2 વાર છૂટું થઈ ગયું હોય પણ આપણા ઘરમાં આવીને મને લાગે છે કે સારી રીતના રહેશે જો મમ્મી વ્યવસ્થિત રહેવા દે તો. તું ફરી પાછું આ મમ્મીનું નામ લઈને ડરાવ નહીં. આ હવે અત્યારે કેવું કરતા હતા ખબર છે ને, નાસ્તામાં પણ એમનો જીવ નહોતો ચાલતો. ખબર છે હવે, એ તો ફરાળી ચેવડાની પણ ના પાડતા હતા. આ તો સારું થયું કે તું લઈને આવી, નકર તો ના જાણે એમાં પણ આપણું નાક કપાઈ જાત. આ પહેલી વાર જોવા આવ્યા હોય ત્યારે તો સરખી રીતે રહેવાય ને, ત્યારે તો કંજુસાઈ ના કરાય ને. ખબર છે, આ જે રીતના ઊભા થઈને તારી પાસે આવ્યા અને બધું બોલતા હતા ને, મેં બધું સાંભળ્યું છે કે જરાય તેલ વધારે નહીં વાપરતી ને આમ કરજે ને તેમ કરજે ને. અને તો સારું થયું કે એ લોકોએ આ બધી વાતો ગણી નથી, નકર જો એ લોકોને ખબર પડી ગઈ હોત ને તો ત્યાં ને ત્યાં જ બેઠા બેઠા ના પાડી દેત. હું શું કહું છું, શું? હવે જો એ છોકરી આ ઘરમાં આવે એનો કઈ વાંધો નથી, તો પણ દુઃખી ના થાય ને. હા એ વાત પણ સાચી, પણ જો હું તને એક સારી સલાહ આપું, હા એ છોકરી આ ઘરમાં આવી જાય ને પછી તમારે દેરાણી અને જેઠાણી બંને મળી જવાનું, મતલબ કે તમારે બંને એક થઈ જવાનું. આ મમ્મી ભલે ને ગમે એટલી રામાયણ કરે કે મહાભારત કરે, તમારે તમારી રીતે જ રહેવાનું પછીથી. હા તો તું એકલી છે ને એટલે બધું મન ઉપર લાગી આવે છે, પછી જ્યારે તને સથવારો મળશે પછી કોની બીક છે? લે હસે છે કેમ? તમે વાત જ એવી કરી નાખી. દેરાણી જેઠાણીએ મળીને રહેવાનું. અમારા બંનેને મળીને રહેવાથી શું થવાનું છે? આ તમારા મમ્મી 100 માણસને ભોગી જાય એવા છે. હા પણ સોને ભલી તમે બે, એવું ના થઈ શકે. ના થાય કંઈક ને. સારું પ્લાનિંગ કરો ને તમે લોકો. હા પણ છોડ એ બધી વાતો, પણ મારે તને એક બીજી વાત પણ કહેવાની છે. હા અશોકભાઈ વાત કરવા ગયા હતા પછી કહેતા હતા, એની અંદર પણ ઘણા બધા સવાલો હતા કે છોકરીનું 2 વખત છૂટું થયું છે તો પછી આગળ જતાં શું થશે શું નહીં, અને શું કામ છૂટું થયું છે એ મને કહેજો. જો એ બધું આપણે થોડી જાણતા હોય, આપણે તો તપાસ કરાવી છે ને. અને એને જોતા તો મને એવું લાગ્યું કે આ જે થયું એમાં એનો વાંક નહીં હોય. અને જો આ ઘરમાં આવીને કેવી રીતે રહેવું ને એ એના ઉપર છે. આ તો બધું ઉપરથી લખાઈને આવ્યું છે કે અહીં આવીને સુખી થશે કે દુઃખી થશે. પણ બીજી બાજુ મને એવો વિચાર આવે છે કે 2 વાર છૂટું થયું છે, કદાચ ખૂણે ખાસ કે કંઈક વાંક હશે તો. ગોલી તો આમ થોડીક લાગી મને. મને તો એવું નથી લાગતું. હા વચ્ચે જે વાત ચલાવી રહ્યા છે ને પ્રદીપભાઈ, મતલબ કે તારા ભાઈના ફ્રેન્ડ, એમણે મને થોડી ઘણી ઉપરથી વાત કરી હતી. પહેલી વખત છૂટું થયું ને એમાં છોકરો કંઈક ભોળો હશે, મતલબ કે મગજથી બહુ વધારે ખબર નહીં પડતી હોય, અને બીજી વખત છોકરો દારૂડિયો હતો, ઘરમાં બધાને હેરાન કરતો હતો, એને તો મારતો હતો સાથે સાથે એના મમ્મીને પણ મારતો હતો. એટલે એના મમ્મીએ જ કહ્યું કે તું છે ને બટા નરકમાંથી છૂટી થઈ જા, એટલા માટે આણે છૂટું કર્યું. એવું તો હું એ કહી શકું ને કે મારા સાસુ મને બહુ હેરાન કરે છે, અને મારા સાસુ મારા વિશે પણ એવું કહી શકે કે મારી વહુ મને બહુ હેરાન કરે છે. કહેવા માટે ને સાંભળવા માટે તો ઘણી વાતો છે. પણ તું એવું ના કહે ને, મને વિશ્વાસ છે તારી ઉપર. પણ હું એમ કહું છું કે એમ કોઈના પર ટ્રસ્ટ ના કરી લેવાય. જો હવે ઘરમાં વહુ આવવાની જ હોય તો સમજી વિચારીને 100 વાર ચકાસણી કરીને
પછી નિર્ણય લેવાય. વાત તો તારી સાચી છે. આમ પણ નિર્ણય ક્યાં આપણે લેવાનો છે? હવે નિર્ણય લેવાનો પાછું તો અશોકભાઈ પાસે છે. હવે અશોકભાઈ જે નિર્ણય લેશે એના ઉપર મનોમંથન થઈને પછી મમ્મી વિચાર કરશે. એ વાત એ છે. અને જો કદાચ અશોકભાઈને પસંદ ના આવી અને મમ્મીને પસંદ આવી ગઈ તો પણ અશોકભાઈને તો લગ્ન થવાના જ છે. હા, બિચારા બળજબરીપૂર્વક પણ ઘોડીએ ચડશે ખરા. એટલે ગમે તે કરો, અંતે થવાનું તો એ જ છે જે મમ્મીએ ધાર્યું છે. હા, આખરે કક્કો તો મમ્મીનો જ ચાલવાનો છે. પણ જોઈએ કે કદાચ જો મમ્મી હા પાડી દે અને નવી વહુ ઘરમાં આવે પછી શું હાલ થાય છે અને શું નહીં. હું તો એમ વિચારતી હતી કે મમ્મી ક્યાંક એવું ના કહે કે આપણે ધૂમધામથી લગ્ન નથી કરવા, સાદાઈથી લગ્ન કરી નાખીએ, ખર્ચો બચે ને. અરે ના ના, કોર્ટ મેરેજની તો વાત થઈ હતી. મમ્મીએ તો મને કહ્યું જ હતું કે કોર્ટ મેરેજ કરી નાખીશું, અમે લોકો 2-3 જણા જઈને સાઈન કરી નાખશું અને ત્યાંથી પણ કેવડાવડાવી દેજે કે એ લોકો પણ આવે 2-3 જણા. એટલે કોર્ટ મેરેજમાં શું છે કે આ પૈસા બચે તો આ લોકોને ફરવા મોકલીશું. અને એ પણ ક્યાં ખબર? આપણા શહેરમાં પ્રાણી સંગ્રહાલય આવ્યું છે ને ત્યાં. વાહ, હું તો કહું છું આવો ખોટો ખર્ચો ના કરાય. પ્રાણી સંગ્રહાલયમાં ટિકિટ તો આપવી ને, પ્રાણીઓને જોવા જ છે તો અહીંયા ઘરમાં આવીને જ ના જોઈ લે. હું છું, તમે છો, મમ્મી છે. તો શું વાત કરે છે આ? હું પ્રાણી છું? તો હું પ્રાણી છું નહીં ને? પણ એમ પણ આપણું ઘર છે ને ચિડિયાઘર જ છે. હા, તું મસ્ત ચકલી જેવી છે. હા, બધી વાત સમજે છે. દાંત કાઢે તો પણ ચકલી જેવી જ લાગે છો. જો સામેવાળાનો ફોન આવી ગયો હતો છોકરીવાળાનો, અને એને બધું ધ્યાનમાં આવી ગયું છે. આપણો અશોક, આપણું ઘર બધું ધ્યાનમાં આવી ગયું. આવી જ જાય ને, આવી જ જાય. આ તે દિવસે મેં વાત જ એવી કરી હતી, એ લોકોને ખબર પડી જ ગઈ હતી, સમજ્યા? એ લોકો સવારે આવ્યા ને અને મેં વાત કરીને એ લોકોને ખબર પડી જ ગઈ કે આ ઘરમાં છોકરી સુખી જ થાય, એટલે એ લોકોની હા જ આવે, આમાં કંઈ ના આવે જ નહીં. એને છે ને ખબર જ નહીં પડતી હોય, મને તો એવું લાગે છે. નકર તું એમ કે એટલો સેવડો એટલું આપણે આપશું ને એ બધી વાત કરે છે, સામેવાળો તરત વર્તી જાય કે ઓહો આનામાં કાંઈ લેવાનું છે, કેટલી ચિંગુસાઈ પડી. રહેવા દો એમને એમ કાંઈ હા નથી આવી, આ મારી વાતોથી જ હા આવી છે. પણ મને છે ને આ છોકરી ખર્ચાળ લાગે છે. એના નખ, એના વાળ, એને ફેસ ઉપર જે મેકઅપ કર્યો તો, આ બધો ખર્ચો આપણા ઘરે તો નહીં પોસાય. કાંઈ વાંધો નહીં, કા આવે પછી જોયું જાય જે થવાનું હે. જોજે હો, એને માંડ હા પાડી છે. કોઈ ત્યાં લગી કોઈ ભાઈડો હા પાડી નથી જતો. આણે એ કે હા પાડી છે તો આપણા દીકરાનું ઘર બંધાવા દેજે હો. એનું બંધાવ્યા પહેલાં છે ને એનું ઘર ભાંગી નાખતી નહીં. બરાબર છે. તમને ને પછી કાંઈ નહીં બોલતી. કા જીભડે તારું મારી દઉં? કાંઈ ન બોલતી એટલે તમે કહેશો એમ કરવાનું મારે? જાઓ હવે, તમે આયા મોટા મને સમજાવવાવાળા અને હું સમજી જાઉં. રહેવા દો, આ ઘરમાં જે કંઈ પણ ભેગું કર્યું ને એ બધી મારી બદોલત હો, બાકી તમારામાં એ આવડત નહોતી. શાંતિ જ રાખજો. એટલે જ ઓલો વાંઢો રખડે છે મોટો છે ને અત્યાર સુધી, એટલે જ વાંઢો રખડે. હારી 70 વાર મને શું કામ સંભળાવો છો? વાંઢો રખડે. મેં વાંઢો રાખ્યો છે? અરે સમાજમાંથી માંગા આવતા હતા તે લોકો એમ કહેતા હતા, ના રીચાબેનનો સ્વભાવ છે ને કજિયાળો છે ને એ બધો જાહેર તમે જ કર્યો છે ખોટી રીતે. રહેવા દેજો, મારું મોઢું નહીં ખોલાવતા, નહીંતર એવા શબ્દ બોલીશ ને કે હમણાં તમારે છે ને આ કાનમાંથી સાંભળીને આ કાનમાં આમ પાણી નીકળી જાય. પણ તું અત્યારે બોલે એનો વાંધો નહીં, પણ બે વહુ હોય અહીંયા અને આપણા છોકરાના લગ્ન થઈ જાય. ઘર મારું, હા, વહુઓ મારી, મારે આ ઘરમાં શું કરવું ને શું નહીં એ મારે તમારી પાસેથી શીખવાનું. તમારી પાસેથી શીખવાનું. અરે અત્યારે હું તને સમજાવું છું, પહેલાંથી હું તને છે ને ચેતવણી આપું છું કે આપણે સાનું મનું બે હાય. હવે બે દીકરાના લગ્ન, ઓલાના લગ્ન થઈ ગયા નાના અને મોટાને હવે થઈ જાય થોડા સમય પછી છે ને આપણે ખાલી માળા જપવાની હોય, હરિનું નામ લેવાનું હોય. તમે મને ના સમજાવો હા. અને આ શું વાતમાં શિખામણને સલાહ આપવા બેસી જાઓ છો? જો તમને એવું લાગતું હોય તો એક કામ કરો ને, મને આ ઘરની બહાર જ કાઢી મૂકો, લઈ આવજો તમારા દીકરાને પરણાવીને વહુને ઘરમાં. મારે નથી આવું, તમને હું જ ખટકું છું ને. તમને એમ લાગે છે ને કે હું ખરાબ છું, હું આ ઘરને બરબાદ કરી રહી છું અને હું તો આ ઘરને આબાદીના રસ્તે લઈ જઈ રહી છું, પણ મારી તો કોઈને આ ઘરમાં કદર જ નથી. પણ એમ હું નથી કહેતો તને,
હવે ભેકડો તાણ છે લ્યો, કંઈ કીધું થતું નથી આને તો. અરે પણ તું આ મૂંગી રે, આજુબાજુવાળા છે ને તો એમ કે ભલે સાંભળે, લોકોને ખબર જ છે કે મારી આ ઘરમાં કોઈ કદર નથી થઈ, મારા ધણીએ નથી કરી, તો ભાઈ મારા છોકરાને વહુઓ પાસે હું આશા રાખવાની? તું થઈ જા, મોટેથી બોલમાં. જો તું કે ને એમ જ થાય, બસ હાલ, તું કે ને એમ જ થાય. આ તો કહેવા માટે કહો છો, ખાલી કહેવા માટે કે તું કેમ થાય, પણ હું કહું એવું કાંઈ નથી થતું. અરે હું રૂપિયો બચાવીને લાખ રૂપિયો ભેગો કરું અને તમે લોકો આમ ચપટીમાં ઉડાડી નાખો. તમને હું ખબર પડે? આ સાડી મારા પપ્પાએ આપી હતી, હજી સુધી સાચવી રાખી છે કે સાડીઓમાં હું ખર્ચા કરવાના, લુગડું તો લુગડું કહેવાય. અરે પણ મેં તને કેટલી વાર પૈસા આપ્યા છે ને કેટલી વાર કીધું છે. બધી બચત છે, બધી બચતનો એક રૂપિયાનો હિસાબ મારી પાસે છે, બધી બચત કરીને રાખી છે. મારી તો કોઈને કદર જ નથી આ ઘરમાં. નીકળી જ જાઉં છું, આ ઘર છોડીને જ જતું રહેવું જ નથી મારે આ ઘરમાં. તારી કદર કરવી શું ભાઈ? તારી કદર કરવી એટલે તારી સામે કોઈ બોલતા નથી. તું કે એટલું ખાવી સવી, તું કે ઈ જ ખાવી સવી, અને તું કે હવે છે ને તમારે આ નહીં રસોઈ કરવાની, તો એ નથી કરતા. બે દીકરો બધા તારી કદર કરે છે. બસ હવે મારી સહન શક્તિની હદ થઈ ગઈ છે, બહુ સહન કર્યું, હવે નહીં. આ ઉંમરે જતી ઉંમરે અરે આ બધું જોવાનું હોય. આખી જિંદગી બચત કરીને મરી ગઈ ને એનું નામ કંજુસાઈ આપી દીધું, કંજુસાઈ. અરે માણસ કોઈ બીજું હોય તો કે મારી બૈરી તો બહુ કરકસરવાળી છે, પણ ના, મારી કદર જ નહીં તમને. હા તારી કદર છે, તું કે એમ જ થાય બસ. હા ખાલી ડોકું નહીં હલાવતા. તમે શું કામ કરો છો? હજુ નવા લગ્ન થયા છે તો આરામ કરો, હું કરી નાખીશ. નવા લગ્ન થયા છે તો શું થઈ ગયું? કામ નહીં કરવાનું? અત્યાર સુધી તો તે કર્યું ને, હવે હું કરું છું. અને આમ જો ચા બની ગઈ છે, તારે પીવાની છે ને? મારે નહીં, પણ આપણા સાસુમાને પીવાની હશે. અને મારે તમને એક બીજી વાત પણ કરવી હતી. બોલો ને. એકચ્યુઅલી જો આપણા સાસુનો સ્વભાવ એનાથી તમે પરિચિત નહીં હોય, પણ હું તમને જણાવી દઉં, કંઈ પણ બોલીને તો ખોટું નહીં લગાડતા, કારણ કે પહેલેથી એ બચત કરતા આવ્યા છે ને, એટલે એમનો બચત કરવાનો સ્વભાવ છે, બીજું કંઈ નહીં. એટલે એ જેવું કે એને એવું કર્યા કરવાનું. હા, એમાં શું, એક કાનેથી સાંભળીશ ને બીજા કાનેથી કાઢી નાખીશ. આ સારું થયું તે મને કહી દીધું. અરે વાહ 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 વાહ, વહુરાણીઓ, આ કઈ સભા મંડળ છે કે અહીંયા વાતો કરવા ઊભા રહી ગયા? આ રસોડું છે બેટા, આમાં કામ કરાય. અરે મમ્મી, એવું નહોતું, ચા બની ગઈ છે ને એટલે. હા એકચ્યુઅલી અમે કામ જ કરતા હતા. હું ભાભીને તમારો સ્વભાવ જણાવતી હતી. શું કહેતા હતા તમે? તમારો સ્વભાવ. વાંધો નહીં, સ્વભાવ જણાવી દીધો, પણ જરા મને મારી નવી વહુ સાથે વાત કરી લેવા દો. તમે આ ઘરમાં નવા આવ્યા છો એટલે તમને આ ઘરના નિયમોની ખબર નહીં હોય. ક્યાં આ નિયમો હોય ને, દરેક ઘરના એક રૂલ્સ હોય, એ હોય કે ન હોય? હોય. હા, તો જો આપણા ઘરનો નિયમ છે. હું શું કહું છું, ભાભી નવા આવ્યા છે, નિયમ જ કહેવાના છે ને. હું વાત કરી લઈશ, હું બધું એમને સમજાવી દઈશ. બરાબર શીખવાડજો હો, કંઈક પણ બાકી ના રહેવું જોઈએ. એટલે કે વહુ બેટા, તેલ કેટલું વાપરવું, ઘી કેટલું વાપરવું, પાણી કેટલું વાપરવું, મસાલા કેટલા વાપરવા, ચોખા કેટલા વાપરવા, લોટ કેટલો વાપરવો, ખાંડ કેટલી વાપરવી, અને માથામાં નાખવાનું શેમ્પૂ કેટલું વાપરવું, માથામાં નાખવાનું તેલ કેટલું, આ બધું જ વિચારીને કરવાનું. એટલે કે ખોટો વેસ્ટ થાય એવું કોઈ કામ. રોને નવા લગ્ન થયા છે, ભાભી ભયા જશે.
એમ કેમ જાય શોપિંગ કરવા જવાની વાત કરીએ છીએ હા કાંઈ નહીં એની વાત પર બહુ મગજ પર નહીં લેવાની. એ તો છે અડધી ગાંડી, અડધું મગજ છે એનું. એને અત્યાર સુધી મેં શીખવાડ્યું, કશું મગજમાં ઉતાર્યું નથી. ઓ ઓ કેવી હસી. બહુ સરસ સ્માઇલ છે છોકરીની, પણ બધું બરાબર શીખવાડજો. બધું જ બરાબર શીખવાડીશ, તમે વચ્ચે નહીં બોલો ને તો. હા, પણ તમારી જેમ બગાડ કરતા નહીં શીખવાડતા. બહુ બગાડ કરે છે, એટલું વેસ્ટ કરે શું છે. કીધું તમે? હા, બગાડ. હું બગાડ કરું છું. 1 કિલો બટેટા હું એક અઠવાડિયું ચલાવતી હતી, પણ આ 1 કિલો બટેટા 2 દિવસમાં પૂરા. કારણ કે આપણા નણંદબા આવે ને ત્યારે એમને બટેકા બહુ ખાવા જોઈએ અને અઠવાડિયામાં એકવાર તો આપણા નણંદબા આવ્યા જ હોય. ઓહો, મારી છોકરી તો બિચારી એક બટેટાની ચિપ્સ બનાવીને ખાય, એ તમને આંખમાં વાગે. ઓહો, તમારી દીકરી એક બટેકાની ચિપ્સ ખાઈ? અરે વાહ, આટલું જુઠ્ઠું ના બોલો. આ તમારી દીકરી છે ને તમારા જેવી છે. એક બટેકા એ આ નવી વહુની સામે માપમાં બોલ, માપમાં. હા, અને માપ તમે? કરતા વધારે બોલીશ ને તો તને ખબર છે ને જીભ અને તમે જે વેત જેટલું બોલો છો, સોરી વેત જેટલું નહીં, વેત જેટલું તો હું બોલું છું. આ તમે જે લીટર જેટલું બોલો છો એનું શું? વહુ છે. હા, નવી વહુ છે ઘરમાં. જો તમે આની વાતમાં નહીં આવતા, અંકિતા વહુ, બધામાં બચત કરવાની. આ આપણા ઘરનો નિયમ ને તમે બચત કરશો, મને ખબર છે. મમ્મી, જો બધું તમારે જ કેવું હોય, હું બગાડ કરતી હોય તો પછી મારે વાત કરવાની શું જરૂર છે? છાની મને સમજાવી દેજે, કોઈ મગજમારી કરતી નહીં સમજાવું. હું તમને એ જ કહેવા આવી છું કે હવે હું ભાભીને કંઈ નહીં સમજાવું. આ બધું તમારે જ કેવું છે ને હું ખોટો બગાડ કરું છું તો પછી મારે કહેવાની જરૂર શું છે? ભાભી, તમે છે ને મમ્મી પાસેથી શીખી લેજો. હો, મૂંગી રે મૂંગી, ખબર નથી પડતી આ નવી વહુની સામે મારી ઇજ્જત કરે છે. આ ઇજ્જત તમે જાતે કરીને કઢાવી છે. મને છે ને બતાવતા નહીં અત્યારે, બાકી બધી વસ્તુ છે ને હું અત્યારે બોલી દઈશ. ઓય, ભાખરી માટે છે લાવો, હું કરી નાખું છું. આવડે છે બેટા? હા, આવડે છે. વાહ વાહ વાહ, મારો દીકરો. સવારે બધાની એક એક ભાખરી હો, અને તારી અને વહુની અડધી અડધી ભાખરી. પણ મારે તો 2 જોઈએ છે. અડધી ખાવાની નહીં, તમારા જેવું શરીર થઈ જાય કે નહીં? નહીં થાય મમ્મી. અરે થઈ જાય અડધી, એટલે તમારા 2 વચ્ચે એક ભાખરી. અને ઘી આ ડબ્બામાં હું આપું છું ને, આ 1 મહિના પછી ડબ્બો ભરાશે પાછો. અને સાંભળો, આ મીઠું 10 દિવસ ચલાવવાનું, બરાબર? અને શાકભાજી ફ્રીજમાં પડ્યું છે, અઠવાડિયાનું શાકભાજી છે, અઠવાડિયા સુધી ચાલવું જ જોઈએ. વધારે પાણી નાખવાનું, પોળી ન વધે, મારી જેમ. ચલો ચલો, ભાખરી બનાવો ને ચા લઈને આવો. હા, કેવી સાસુ કંજૂસ. અડધી ભાખરી મને તો ગળે નહીં આવે. હું તમને હું કહું સાંભળો. હા બોલ ને. આ બાનો સ્વભાવ કેમ આવો છે? હા કેમ? હું છું. તમને નથી ખબર તમારા બાનો સ્વભાવ કેવો છે એમ? હા એ તો મને ખબર જ છે, પણ નવું હું કંઈ છું? નવું કાંઈ નથી થયું. આ કંજુસાઈ કેટલી કરે છે. આ દામિનીને તો હાથ પકડી પકડીને કહેતા હતા, કેવું કેવું બોલતા હતા. હા, દામિની બહુ કેટલા ટાઈમથી આ બધું સાંભળે છે. એ તો પપ્પાઓને આવ્યા ત્યારથી એ બધું એ સહન કર્યા કરે છે, બધાય સહન કરે છે. એ તો જો આપણી હું તને જોવા આવ્યો નહીં, તું મને જોવા આવી હતી કા, ત્યારે આપણે વાતચીત કરવા ગયા ત્યારે મેં નહોતું કીધું કે મારા મમ્મીનો સ્વભાવ થોડો કામ છે. તમે તો થોડોક કંજૂસ કીધો હતો, પણ આ થોડો નથી. આટલી ઘીની ડબલી મહિનો આંકવાની, એટલો મીઠાનો ડબ્બો અઠવાડિયું આંકવાનો, અને ભાખરી તો સવારમાં અડધી અડધી જ અમારે બેને ખાવાની. મારે તો 2 ભાખરી જોઈએ છે. મારી વાત સાંભળ, જો આ બધું બસ આવે છે એ કોની હાટું? આપણી હાટું. પણ ખાવામાં થોડું કરવાનું હોય. પછી આપણે ખાવું ને, એની ઉંમર તો થઈ જ ગઈ છે. મને નથી લાગતું ઉંમર થઈ ગઈ હોય. હા જો મારી વાત સાંભળ, હવે એની ઉંમર થઈ ગઈ છે ને એટલે બુદ્ધિ એની વધારે એવી થઈ ગઈ છે. એટલે એવું નથી, બહુ વધારે પડતી બુદ્ધિ હાલે છે. બીજી વસ્તુમાં ના પડે પણ ખાવા પીવામાં કેમ ના પાડે છે? અરે એવું કાંઈ ન હોય, સમજે તું? શું એવું કાંઈ ના હોય? તમે સમજાવતા હોય તો થોડુંક કાંઈક.
હું તો એને હું સમજાવું, મારથી ન સમજે. મારી વાત સાંભળને એ સુધરી જાય. પણ ક્યારે સુધરે? રોજ રોજ અડધી અડધી ભાખરી કેવી રીતે પેટ ભરાય? અડધી ભાખરીમાં તમારે બધાને એક એક ભાખરી ખાવાની, ને અમારે બેને અડધી ભાખરી ખાવાની. કામ અમારે બેને કરવાનું, તોય અમારે ખાવાનું ઓછું. મારી વાત સાંભળ, કાલથી છે ને મને અડધી આપજે ને મારી અડધી વધારે તું ખાજે એટલે તારે આખી થઈ જાય. વાહ વાહ વાહ, તમારા મમ્મી પાણી પીવા જાય તોય વાહ વાહ આવે છે. કેટલા ગ્લાસ પાણી પીધું? તો આ ભાખરીમાં તો હુંય કરે. હા, મારી વાત સાંભળ ને, એ ઉંમરને હિસાબે એવું થાય છે અને થોડોક એનો સ્વભાવ એવો. લે, ક્યાં એની ઉંમર થઈ ગઈ છે? કઈ 70-80 વર્ષના થઈ ગયા છે તો ઉંમરના હિસાબે થાય? માનસિક પરિસ્થિતિ બગડી ગઈ હોય? કાંઈ માનસિક પરિસ્થિતિ બગડી નથી. મને લાગે છે આ પૈસા ભેગા કરી કરીને છે ને બીજે કોકને દેતા હશે. અરે બીજા કોકને એટલે? ના ના, એવું કાંઈ નથી. એને પિયરે મોકલતા હોય એવું થોડું છે. હું તને શું કહું, આમાં છે ને બહુ ધ્યાન નહીં દેવાનું. અહીંયા છે ને આમ જો આમ જ હાલે, સમજી? આજુબાજુ વાળાને ખબર પડશે ને તો તારી ઓછી થાય. એમ કે જો આ લગ્ન કરીને અહીંયા અત્યારે આવી છે ને આજ. એમાં મારી શું ઓછી થાય? તો તમારા બધી ચોખવટ મને પેલા કરવી હતી ને. પણ કરી તો તી હવે. પણ તમે એમ કીધું હતું કે મારા મમ્મીનો સ્વભાવ થોડોક કંજૂસ છે. થોડોક એટલે મેં કીધું વધારાની વસ્તુ નહીં લે. માણા એક વધ્યો ને એટલે થોડોક સ્વભાવ એવો વધી ગયો હોય છે, બીજું કાંઈ નથી. થોડોક નથી, કેટલો કંજૂસ છે. હા, તને ખબર છે? આ એમ લાગે આ ચામાં માખી પડી હોય ને તો માખીને આમ નીચોવીને પછી ચા પી જાય. હા, એ તો ઘણી વાર મેં જોયું છે. જોયું છે ને? હા એવું કરે જ છે. હવે મારે જ જોવાનું બાકી રહ્યું છે. હા, અને આપણા લગ્નમાંય તે એ કે આપણે ડીજે નથી લાવવું. પછી માન દેવાંગે સમજાવ્યા, એને પપ્પાએ સમજાવ્યા તો એણે કીધું કે વાંધો નહીં, પણ એ કે ઘડીક જ વગાડવાનું ને એમ કરવા મળ્યા. લે, હા. તો તમારા બાન ગાતા આવડે છે? નહીં, એને ખાલી બોલતા આવડે. તો એને કેવું હતું ને કે ડીજે ન મંગાવો કંઈ નહીં, આખા રસ્તે બોલી બોલીને આવજો એમ. ના ના, હવે પણ હું કહું તારે આવી વાત મને જ ધ્યાન દેવાનું બસ. પણ હું ધ્યાન ન દઉં પણ હરખી રીતે ખાવા તો દેવા જોઈએ ને. કેટલી કંજૂસાઈ કરે છે! આવી કંજૂસ આવું ક્યાંય જોઈ છે તમે? નહીં, મેં તો જોઈએ જ છે ને. આ હું નાનો હતો ત્યારથી જોતો. એ તમારી માં છે એટલે તમે નો કાંઈ કયો. ભણતો ને ત્યારે અવળી પેન્સિલ થઈ જાય ને તોય મને કે આજે અઠવાડિયું હાલ છે. કેમ પકડતા ઈ? શું કરવું, આમ નખેથી પકડતો પછી આમ લખતો. રર એટલે બધું એમ પહેલેથી હાલ્યું આવે. પણ જોજે હો, બીજી કઈ મારે હારે વાત નહીં કરતી. અત્યારે તારે આવવાથી છે ને મારા જીવનમાં બધું અંજવાળું થયું છે. પણ મારા જીવનમાં અંધારું કરી નાખ્યું એનું હું? ના ના, હું એ પાછું હરખું કરી નાખી. હું હરખું કરશું? આ તમારા મમ્મીનો સ્વભાવ થોડો સુધારવાનો છે. કંજૂસ છે કંજૂસ. ના, હું એને સમજાવાય બસ. હું સમજાવું છું? આખી ભાખરી ખાવા દે એમ? જો ભાખરીનું તો એક બાજુ મૂકીને તને બીજા 2 ટાઈમ તો હરખું જમવા મળે છે ને. હું હવે વાત કરો છો? આ અડધી ભાખરીનું કીધું ને બપોરે મને એમ જ કીધું કે અડધી રોટલી ખાશે અને દાળ ભાત તો 3 ચમચી જ ખાવાના. દાળ આવી તે જોતી પૂરતી નાખવાની. એ જેટલું ઓછું ખાવે એટલે આપણા મશીન ઓછા ખાય. એ તો વાત મારામાં છે હું? મૂકો તમારી માની વાત. ભાખરી થઈ ગઈ, હાલો ખાવા. હા રોહિત, શું ખોલું? ઓકે, એપ્લિકેશનમાં ગયો. હવે હા, આ ઓપ્શન છે, કર્યું. હા, ત્યાંથી થોડી વાર ખમને, એક ઇમ્પોર્ટન્ટ ફાઇલ છે. હા બોલ. મારા ફોનમાં કેવી ફાઇલ? હા ઓકે ઓકે, હા ચાલ થઈ ગયું. ઓકે ડન, આવી ગયો. હા હા ઓકે ઓકે, હા મળીએ પછી. હા ચાલ મૂકું. મારા ફોનમાં શું કરતા હતા? અરે ફાઇલ આવી હતી, મારા ફોનમાં નહોતી ખુલતી. તારા ફોનમાં ટ્રાય કર્યું પણ તારા ફોનમાં પણ ના ખુલી. એટલે પછી મેં રોહિતને ફોન કરીને બધું જોયું. મારા ફોનને છે ને હાથ નહીં લગાવવાનું. હવે ફરી પાછી ફાઇલ મને સેન્ડ તો કર. તારામાં ખુલી ગઈ છે. કરી દઈશ. હા, કેમ આટલી બધી ગુસ્સામાં આવી છે? શું થયું? તો શું કરું? આ ઘરમાં જે નવી વહુ આવી છે ને, મને નથી લાગતું કે વધારે સમય ટકે. આ કહે છે ને 9 દિવસ હોય, એટલે આજે કેટલા દિવસ થયા? 9 દિવસ. મેક્સ ટુ મેક્સ છે ને આ નવી વહુ 9 દિવસ ટકશે. 9 દિવસ ટકશે પણ શું કામ? હવે શું થયું છે? અને તું છે ને પ્લીઝ આ મને આધી અધૂરી વાત કરે છે ને મને કંઈ સમજાતું નથી કે શું થયું છે શું નહીં. થયું એમ છે કે હવે નવી વહુ ઘરમાં આવી છે તો એને કેવું પડે ને કે ઘરમાં કેમ રહેવું કેમ ના રહેવું. કેવું જ પડે ને, શીખવવું પણ પડે. તો તે શીખવ્યું? હું શીખવતી હતી. હા, હું ભાભીને બધું જ કહેતી હતી કે શું કરવું ને શું ના કરવું. આપણા મમ્મીના સ્વભાવથી પણ પરિચિત કરતી હતી કે મારી ભાષામાં એમને સમજાવી દઉં. પણ એટલી જ વારમાં આવ્યા તમારા મમ્મી.
હા પછી તો ધબડકો બોલી ગયો હશે નહીં? આ તે જેટલા માપ અને માર્જિન્સ રાખતા શીખવ્યું હશે એ બધામાં મમ્મીએ કાપ મૂક્યો હશે. નહીં નહીં, તો મેં તો એવું કાંઈ શીખવ્યું જ નહોતું. હું તો કહેતી હતી કે મમ્મીનો સ્વભાવ છે ને થોડોક બચત કરવાનો છે. થોડોક કયો? હોય એવું ના કહી દેવાનું હોય ક્યાં ને. થોડોક અને ક્યાં મમ્મીનો સ્વભાવ? બંનેમાં ઘણો બધો ડિફરન્સ છે. તું છે ને આ બધી સાચી વાત છુપાવમાં અને જેવું છે ને એવું બધું કહી દે એમને. પણ શું કહી દે? હા, હોય એવું વર્તાઈ ના આવવાનું હોય ને. હું છે ને મારી રીતે સમજાવવાની કોશિશ કરતી હતી, એમાં મમ્મીએ વચ્ચે બોલવાની શું જરૂર હતી? આ ઘરના નીતિ નિયમ આ છે, એટલી વસ્તુ વાપરવાની, તેલનો ડબ્બો એટલો ચાલવો જોઈએ. અરે નવી વહુ આવી છે ઘરમાં, ઘર મૂકીને જતી રહેશે. અરે એને એટલે મમ્મીને એટલી બુદ્ધિ નથી ચાલતી કે કોની સાથે ક્યાં કેટલી વાત કરવી જોઈએ, બધું ના કહી દેવાનું હોય. મમ્મીની તો નથી ચાલતી, તારી તો ચાલે છે ને. પછી તારે સાઈડમાં લઈ જઈને સમજાવી દેવાય કે જો મમ્મીની વાતનું કંઈ ખોટું નહીં લગાડતા, એનું તો પહેલેથી આવું જ છે. કરી હતી, મેં કોશિશ કરી હતી, હા, તો? પણ મમ્મી એમાં પણ ધબડકો બોલી દીધો. એમાં પણ હે કેવી રીતે? મમ્મી બોલી ગયા ભાભીની સામે કે આ નાની વહુ છે ને એ તો નકરો બગાડ કરે છે, તમે ન કરતા. ને મારો પિસ્ટન છટક્યો. પછી શું હોય? પછી ગેમ ઓવર. પછી તો મને મજા આવે એવું હું બોલવા લાગી. શું કામ ને ના બોલું? અરે આ મોટી વહુ સામે મારી બેઇજ્જતી કરતા હતા. વેરી ગુડ, શાબાશ. તે આજે મોટી વહુને છે ને બરાબરનો પાઠ શીખવ્યો છે કે આ ઘરમાં રહેવું હશે ને, પોતાના હક જોઈતા હશે ને તો બધાની સામે બોલવું પડશે. બાકી બોલશે નહીં તો આ ઘરમાં એના ડાળિયા ચણાય નહીં આવે. હા, પાછા તો મને કહેતા હતા કે મોટી વહુ છે એની સામે કાંઈ ના બોલ, પણ પોતે શું કરી રહ્યા હતા? પોતે બધું બોલી રહ્યા હતા ને તો કંઈ નહીં. પછી તો મેં કહી દીધું કે એવું હોય તો તમે શીખવી દો, મારે શું કામ વચ્ચે બોલવું જોઈએ? વેરી ગુડ. તને છે ને કે એવોર્ડ આપવો જોઈશે ખરેખર. આવી રીતે મોટી વહુ ઘરમાં આવી છે અને તું ટ્રેનિંગ આપી રહી છે તો શું થશે? અરે એટલી હવે હું કાંઈ નથી બોલવાની, મેં નિર્ણય કરી લીધો છે. હવે હું ભાભીને કોઈ વસ્તુ નહીં કહું, કોઈ વસ્તુ નહીં સમજાવું. હા, ઘરના નીતિ નિયમ તો શું, મારે પાણીનો ગ્લાસ કેમ મૂકવો ને એ પણ હું નહીં કહું. મતલબ બધું મમ્મી સમજાવશે? તો ગયા કામમાંથી જો મમ્મી હા ભાભીને આ બધું શીખવશે તો ભાભી મમ્મીની ચાલશે. અરે જો પ્લીઝ, તું છે ને આ ઘરને નરક થતા બચાવી શકે એમ છે. આ ઘરની દોર તારા હાથમાં છે, માટે પ્લીઝ તું છે ને આવું કંઈ ન થવા દેતી. તું છે ને આ ઘરનું શું કહેવાય પેલું આધારસ્તંભ છે, આધારસ્તંભ. હા, તો આ ઘરની દોરી છે ને મેં બહુ પકડીને મસ્ત રાખી હતી, પણ થયું એવું કે મમ્મીએ બીજી બાજુથી એને ઝટકો લીધો ને હું પડી ગઈ. પડી ગઈ તો પાછી દોરી પકડી લેવાય ને, પાછું જોર લગાવાય અને પાછું જેમ હતું એમ જે પોઝિશનમાં હતી એ પોઝિશનમાં આવી જવાય ને. પણ નહીં, આ છે ને તારો જ વાંક છે. આ તું છે ને હા, હું ઘરમાં આવી, હું ટેવાઈ ગઈ ને કે કેવી રીતે રહેવું ને કેવી રીતે ના રહેવું. આ તમે મને શીખવી દીધું ને. મોટા ભાઈ છે, મોટા ભાઈને ચિંતા કરવાની છે ને, મોટા ભાઈ જોઈ લે છે. હવે આ મેટર છે ને, હા, આ મેટર મોટા ભાઈ સંભાળી શકશે? અરે મોટા ભાઈમાં એટલો આંટો હોત તો નો મારી જેમ લવ મેરેજ કરીને બીજી છોકરીને લઈને આવી ગયા હોત. એટલે હવે આ મેટર મમ્મીની, ભાભીની અને મોટા ભાઈની છે. મારે કાંઈ લેવા દેવા નથી, હું વચ્ચે નહીં બોલું. તો હું વચ્ચે નહીં બોલું, મારે પણ કાંઈ લેવા દેવા નથી. મને કહેવા ના આવતી હા પ્લીઝ, મહેરબાની કરીને કે મમ્મી આમ કર્યું તેમ કર્યું. મગજ ખાઈ ગયા છો તમે લોકો. હા તો નહીં કહું, પણ ફાઇલ સેન્ડ કર પેલા, મારું કામ અટકીને પડ્યું છે. બોલો બા, હું તમે હવે અત્યારે મને બોલાવ્યો? મેં કીધું મારે કતારગામ જવું છે તો પેલા બાને મળતો જાવ, નહીંતર એને હક નહીં થાય. સારું થયું ને તું મળવા આવ્યો તો. આ આપણે અંકિતાનું જોણ કર્યું ત્યારે તું આવ્યો તો, પછી આવ્યો જ નથી. કેમ વળે લગ્નમાં નહોતો આવ્યો? તમે કયો પછી આવ્યો જ નથી તે? પણ લગ્નમાં આપણે વાતું થોડી થાય. હા ભાઈ, ભલે ને વાતું પણ આવ્યો જ તો ને. હા, ઈ ખાલી જોયો તો તને. હા, ઈ વાડીમાં હું તમને મળ્યો તો ને એટલે ઈ આવ્યો જ કહેવાય ને. આવે ઘરે આવે ને ત્યારે મારો દીકરો આવ્યો કેવાય. હા, તમારે ગૌઢા માણસનો છે ને આ જ વાંધો. અહીંયા હવે કઈ તમે પેલા બધા ગામડે હે ને નવરા હતા એટલે બધા આવ્યું જાય કરતા. હવે શહેરમાં કામ જ એટલા હોય બધાને તો ક્યાં નગરું આવ્યું કરવું. હા, તું એકલો જ કામઢો છે, નહીં તો મળવા ન હોય. મને લાગે આ ડોહી મરી જાય ને તોય તું જોવા નહીં આવે. તને 4 દી પછી ઓલા પેપરમાં આવશે ત્યારે ખબર પડશે કે ડોહી ગઈ. હા, ડોહી મરે તો ઈ તો લાડવા ખાવાનું, ઈ તો આવવાનું છે. આમ જો 12 દી અહીંયા જ રહેવાનું છે. હા, પણ મારા વગર. હા, ઈ તો તમારું વગર હોય તમે હોય તો જ મારા લાડવા ખવાય ને. એટલે જ ને. બોલો તે બોલો, શું કામ હતું? બસ બટા, તને એક સારી વાત કહેવા જ માટે મેં બોલાવ્યો છે. હા આપણે અંકિતાનું કરાવ્યું ને હા તો બસ હવે જો ઈ ત્યાં ટકી ગઈ છે.
2-4 વાર એના ફોને આવ્યા પણ એકે વાર એને ફરિયાદ નથી કરી. એટલે છે ને એમાં 2 વાત બને, કા અંકિતા બધાને સમજી ગઈ છે અને કા બધા અંકિતાને સમજી ગયા છે. હવે સને જો અંકિતાને ફરિયાદ કરવી હોય છે ને તોય નહીં કરે, એને ખબર જ છે તેથી ખીજાણો તો ખબર છે ને, હા. બોલતી બંધ થઈ ગઈ હતી. એટલે એમ ક્યારેક ખીજાવવું પડે આપણે. પછી એમાં શું છે, દર વખતે આપણે ઈ કે એમ કર્યા રાખવી તો પછી હવે તમે એકલા કેટલી બળતરા કરો, અને પછી કઈ હું નવરો તો હોય નહીં. તો ઠીક છે, માવતર નથી, હું આવું ક્યાંક વળે અને ક્યાંક થોડું ઘણું કામકાજ હોય તો આપણે ધ્યાન દઈએ. હા બેટા. પણ જો આપણે સ્વીટ મૂકવી ને તો એને એટલું જ જોતું હોય. પણ એ સારું જ થયું. અને તારે આવતા જ રહેવું. મારે કાંઈક મગાવવું હોય, તારી યારે કાંઈક વાત કરવી હોય, અંકિતાને ઘેર કાંઈક મોકલવું હોય, હવે હું જાઉં તો એને આવું ને એને હર આને ને બધાને શું થાય, આ નક્કી કાંઈક જાણવા આવી છે, એના કરતાં ન જાય ને એ સારું. એ તમારી વાત સાચી છે. હા, અને સાચું કહું ને, જમાઈ એ હારા છે હો. ભલે આના કરતાં 7-8 વર્ષ મોટા છે પણ આમ પાછા સમજુ ડાયા ને ઠરેલ છે. બોલવામાં કેવી માન મર્યાદા રાખે છે. ના ના, એ તો હમણાં અમે એક પ્રોગ્રામ હતો ને એમાં ભેગા થયા હતા, એટલે બધી રીતે રેડી છે. એમાં તો કોઈ જાતની ફરિયાદ જ નથી. અને જો સાચું છે ને, એ પત્નીને કોને પતિ હારે જાજુ રહેવાનું હોય, એટલે એમાં કાંઈ જો પતિની તકલીફ હોય ને તો જ ઘરે બાંધવાનું થાય, બાકી તો ઘરે બધું વ્યવસ્થિત જ હાલતું હોય. સાચી વાત. અને હજી એક વાત કહું, આમ છે ને મારી અંકિતા ભોળી, પણ પેલું કહેવાય ને કે દૂધનો દાજેલો છાશ ફૂંકી ફૂંકીને પીવે. બિચારીનું 2 વાર બગડી ગયું, એટલે હવે આ 3જી વાર જોણ કરતાં એને એમ થાય ને કે અહીંયા પાછું કાંઈક થાય તો, અને એમાં તારી બીક ઘરી ગઈ છે કે આ મન ખીજાય, એટલે એ કદાચ જો ઘર છે એટલે ઊંચ નીચ તો થવાનું જ છે. માં હોય તો ન ખીજાય, આ ઈ રખડવા જાય ને વહેલા મોડી આવે તો હુંય બોલતી હોઉં, પણ માનું એટલું ન લાગે જેટલો હાવુનું લાગે. એટલે અને અત્યારે છે ને જો સહન કરે ને જેટલા લોકો એનું હાલે, કારણ કે સહન છે ને, સહન કરવું ને એ જ મેઇન વસ્તુ છે. હવે તમને કદાચ કોક ક્યાંક 2 ગાળું દઈ દે તો શું થઈ જાય કયો, કાંઈ તમે કાળા ધોળા ન થઈ જાઓ. સહન કરી લીધું તો ત્યાંથી વાત પૂરી થઈ ગઈ. અને તમે હામાં બોલો તો હામે એટલું જ થવાનું છે. સાચી વાત છે. આ જો આ તારા હાથમાં શું છે? ચશ્મા. એ દે મને. એ હું કામ તમને દે તો. તમે લઈ નહીં લેતો? ના દે તો. હવે હું આ લઉં જ નહીં તો એ તારી જ પાસે રહી ને. એ જીવનનું એવું જ છે, કોઈ ખરાબ આપણને કહેતું હોય પણ આપણે એ લઈએ જ નહીં તો રે એની પાસે. એવું હું આ અંકિતાને ઘણી વાર સમજાવું કે બેટા, સાસરીમાં તો છે ને બધા આપણને ખીજાતા હોય ને બોલતા હોય, પણ બહુ મનમાં ન લેવું. અને જો જોડા ગમે એટલા મોંઘા લઈ પણ એ શરૂઆતમાં ડંખે, અને પછી જેવું સેટ થઈ જાય પછી આપણે ફાટે ત્યાં સુધી કાઢીએ નહીં. હા, એવું જોઈ બેટા. એટલે એની હાહુમાં તો મને બહુ ખબર નથી, પણ એને હારા ને એ બધા ભગવાનના માણસ છે, કારણ કે ઘણી વખત મળવાનું થતું હોય, સમજ્યા? અને બીજું શું કહું તમને, હમણાં દેહમાં મનોરથ છે તો તમારે આવવાનું છે. હવે છે ને જો મારી જાત બહુ હાલે નહીં, પછી ત્યાં મને કોણ હાથ પકડી પકડીને હલવે? હું ભલે ને મારું ઘર ભલું. જો મારો લાલો છે ને મંદિરમાં, બસ એ જ મારો મનોરથ છે. હવે ભાઈ આ બધી ડોહીઓ આવે છે તો તમે આવો ને, હું વાંધો છે, હું તમને એમ કહું છું. ત્યાં બેઠું રહેવાનું હોય, ભગવાનના 5 નામ લેવાના હોય. તમારે છે ને મૂળ આળા છે, ક્યાંય જવું નથી. હાલે નહીં પગ. લગ્નમાં તો ઓહો ના દોડતા હતા, બધા જોયા તમે. એ તો એવું હોય ને, હવે જાતી જિંદગી લગ્ન તો જોતી જાવ. તો આવવાનું છે પાકો મનોરથમાં. હું તમારું કહી દઉં છું, જો સિંગલના સોફા 17 લખાયા છે. ઠીક. મારે પૈસા કેટલા દેવાના છે? હું તને દઈ જ દઉં. નથી દેવાના. ડોહીમાં બળતરા કરી કરીને આમને મરી જાય. પૈસા બેટા, પાર્કે પૈસે જાત્રા ન કરાય, તું સમજે કાની? મનોરથી પરિવાર તરફથી બધું છે આયોજન. ખાલી જેટલા નાવું હોય ને ગઢિયા બુઢિયા ની બધાને લઈ જવાના છે અહીં. તો આવે લે. હા, જો પૈસા નથી દેવાના એટલે આવે. જા આવે. આ પરદીપીઓ છે ને બહુ મજાકીઓ છે. પેલા પૈસા પૂછ્યા તો ના પાડી, પછી કે મફત છે. મેં કીધું હાલો આવીશ, તો કે લે મફત આવું છે, આને ક્યાં પોગવું મારે. શું કરે છે વવરાણી? હા, તમે તો કીધું કે રોટલી બનાવી નાખ. રોટલી બનાવી નાખ, રોટલી બનાવી નાખ. 1 મિનિટ, આમ આવો છે, આમ આવો. હા, અઠવાડિયા પહેલા ડબ્બા ભર્યા હતા, ખાંડનું તળિયું આવી ગયું. આ ઘીનું તળિયું આવી ગયું. અરે પણ શું કામ બતાવો છો તમે? 1 મિનિટ શાંતિ રાખો. આ તેલનું તળિયું આવી ગયું માડી રે માડી. 1 મહિનો ચાલે આ તેલ, એનું તમે અઠવાડિયામાં તળિયું લાવી દીધું. પણ મમ્મીજી, જે જોઈએ એ તો જોઈએ.
એમાં આ તળિયું આવી ગયું. જોઈએ એટલે હા તમારા આમ તમારા પિયરથી ડબ્બા ભરી ભરીને તેલ આવે છે અહીંયા હે તમારા પિયરથી ડબ્બા ભરી ભરીને ઘી આવે છે અંકિતા બહુ કેટલી વાર પ્રેમથી સમજાવ્યું કેટલી વાર સમજાવ્યું કે આમ ભાખરી કરતા હોય ને તો આમ થોડુંક તેલ લેવાનું અને ચોપડી દેવાનું એટલે થઈ જાય કે નહીં પણ તો આમ મમ્મી- ડબલા ભરી ભરીને તેલ નાખવા જરૂરી છે એક કામ કરો ને, અમારાથી વધુ વસ્તુ વપરાય છે તો તમે જ કામ કરવા શું? માંડો. તમે કામ કરવા માંડો એમ. તમને લોકોને શું શોકેસમાં બેસાડવા લાવ્યા છે હા શોકેસમાં સોના પૂતળાની જેમ બેસાડું તમને લોકોને હા તો- હા, પહેલા પેલી બોલે છે હવે તમે બોલો છો આ ફિનાઇલની બોટલ હા તો પેલી બોલે જ ને, કેટલા વર્ષથી સહન કરે છે. મને નહોતી ખબર કે તમારે વેતકનો જીબડો છે. એ બહુ જીપડો નહીં ચલાવતી એના તો હાથ ટાટિયા ભાંગ્યા છે એકવાર તારા ના ભાંગવા પડે મારે એટલે શું તમે એને મારી પણ છે. ના ના એમ નથી મારી હું તો બોલું ને ત્યાં જ મરી જાય સમજીને અને સાંભળ મારી વાત આ તને મેં કહ્યું તું ને હા કે ફિનાઇલની બોટલ આપણે ત્યાં 1 મહિનો ચાલે છે પૂરા 40 રૂપિયાની બોટલ આવે છે હા તો 40 રૂપિયાની જ આવે છે ને તો હા? શું થઈ ગયું? 40 રૂપિયા હા કોઈ દિવસ 1 રૂપિયો કમાવા ગઈ છે આ 1 રૂપિયાનો જે ગોળ ગોળ સિક્કો આવે છે એને ક્યારે કમાયો છે તો ખબર પડે રોજે તમે એમ કહો છો કે પોતા મારો ત્યારે ફિનાઇલ નાખજો. હવે નાખો તોય વાંધો ને નો નાખો તોય વાંધો. ઓહ આ તમે લગ્ન કરીને આવે ને ત્યારથી આ ફિનાઇલ પ્રથા ચાલુ થઈ છે બાકી અમારે ત્યાં આવતું જ ને તમે જ કહેતા ને મચ્છર કડે મમ્મીજી માખી આવે અમારે ત્યાં પહેલાંય કઈ માખી ને મચ્છર નતા આવતા આવતા જ હોય પણ તમને કે કોણ આટલું મોટું જોર જોરથી બોલતા હોય તો? ના ના તમને બધું નડે છે માખી નડે મચ્છર નડે અમને તો કાંઈ નથી કરડતું અને તમને ના પાડી હતી ને હા મંગળસૂત્ર નહીં પહેરવાનું હા આ સોનાનું મંગળસૂત્ર છે સોનું પહેરીએ ને ઘસાઈ ઘસાઈને સોનું ઓછું થઈ જાય હા અમે ચડાવ્યું છે આ મંગળસૂત્ર આ પેલું નાનકડું ડોક્યા જેવું બનાવી આપ્યું છે ને એ પહેરો ને આ કોને બતાવવા માટે પહેરો છો મારા વરને બતાવવા માટે પહેરું છું. અને મંગળસૂત્ર જો તમે કરાવી દીધું છે તો સાસરિયાવાળાની જ જવાબદારી હોય કે મંગળસૂત્ર કરાવી દે અને આ પતિની નિશાની હોય તો કંઈક કરિયાવરમાં ન આપે. સમજાઈ ગયું? એ સાસરાવાળાની શું જવાબદારીમાં આવે ને તારે મને શીખવાડવાની જરૂર નથી તને મેં કહ્યું તું ને મમ્મી છોડો. છોડું આ, તને છોડો. છોડું આ, હો? ના મમ્મી. ના પાડીએ એટલા ખર્ચા વધારતી જાય છે નથી બોલતી ત્યાં સુધી માથે જ ચડવું છે અરે બચત નામની વસ્તુ હોય કે નહીં તારે તો કમાવા નથી જવું બેઠા બેઠા ઉડાડવા છે રૂપિયા વાહ રે વાહ આ દામીની વહુ ક્યારે તમારી સામે નથી બોલી ને મમ્મી, એટલે તમે થોડું હું તો નામ જ નહીં લેતી હો મને એમ હતું કે તું મોગનું નામ મરી નહીં પડે પણ તું મોગનું નામ મરી નહીં હા મારી દામીની વહુને ચડાવવા જઈશ એમ જે સીધી લાઈને ચાલે છે એને પણ ચડાવીશ એમ ઓહ ભૂલી જજે હો આ બચત તો કરવી જ પડશે આ ઘરમાં અને સાંભળી લે હવે તારા લગ્ન વખતે જે સાડી લીધી છે ને 10 વર્ષ સુધી સાડી લેવાનું નામ નહીં લેતી નહીં તો તારું ડાચું તોડી નાખીશ સમજી ગઈ ને એ જ બ્લાઉઝ એ જ ચણિયો ને એ જ સાડી ચલાવવાની છે શું વિચારે છે હા હજુ વિચાર ને આ વીટી કેટલી મોંઘી આવે છે આ વીટીઓ કેટલી મોંઘી આવે છે પહેરો ઘડિયાળ પણ પહેરે છે આ મારા પપ્પાના ઘરેથી અરે લાવી છું. પપ્પાના ઘરેથી નહીં, હોત તો શું મમ્મી. થયું, હો? મમ્મી પપ્પાના નહીં, મારા ઘરેથી. પપ્પા- પપ્પાના એ ઘરે મને મારા બાએ આપી છે. અરે બા ગઈ તારી બાજુ પર બા વાળી અને કીધું ને કાલથી મંગળસૂત્ર આ નહીં નાના ડોક્યા જેવું પહેરી લેજે મગજમારી જોઈએ જ નહીં મને કોઈ જાતની અને આ શું મેં જોયું ચંપલના સ્ટેન્ડમાં 4 જોડી ચંપલ વાહ રે વાહ ચંપલનો તો શોરૂમ ખોલ્યો છે 4 આ મને પૂછો 10 વર્ષમાં એક ચપ્પલ લાવી છું ખોટા ખર્ચા મારા દીકરાના રૂપિયા તો પાણી કરવા છે બિચારો દિવસ રાત મહેનત કરે છે અને તેલ કહ્યું ને એમ થોડુંક ચોપડવાનું ને ઘી પણ અને આમાં જ તમારે મહિનો કાઢવાનો છે તેલના ડબ્બાને તાળું મારી દઉં છું પણ એવી રીતે કઈ વાત છે કે ઘરે ન થાય? વાત એમ છે ને કે આ ઘરમાં હવે હું કંટાળી ગઈ છું. કંટાળી ગઈ છો એટલે? કંટાળી ગઈ છું એટલે આ તમારા મમ્મીનો સ્વભાવ. હા તમને તો ખબર જ છે તમારા મમ્મીનો સ્વભાવ કેવો છે. હા એ તો મને ખબર જ છે પણ બોલ હું શું કહું? તમને કેટલી વાર મેં કીધું પણ તમે
તમે તો તમારા મમ્મીને કંઈ કહી નથી શકતા અને ભાગ તો તમારો એ નથી. તમે નો મમ્મીને કંઈ કહી શકો કે એનો પત્નીને કંઈ કહી શકો, સાચું ને? અને હું રહી અભાગણ. અભાગણ તો એવી અભાગણ કે હું મારા બાને કંઈ નથી કહી શકતી. મારા બાએ મને કે રીતે કહું ને કંઈ સમજ નથી પડતી. પણ મને સમજ પડી ગઈ છે. તારા બાએ કદાચ તને એમ કીધું હોય છે કે જો તું 2 વાર પાછી આવી છો પણ હવે નહીં આવતી. વચમાં કૂવો આવે તો પડી જાજે પણ આવું પાછી નહીં આવતી, આવું જ કીધું હોય છે ને. તમે મારી સુખ દુઃખ બધી વાતો સમજો છો. આ વાત ખાલી તમારા મમ્મી સમજી ગયા હોત ને તો વધારે સારું હતું. હા પણ જો મારી વાત તું સાંભળ. કારણ કે એક દીકરી 2 વાર છૂટું થાય અને પછી જો ત્રીજી વાર જ આ પરિસ્થિતિ ઊભી થાય, એક દીકરીને જો 2 વાર ઘર એનું ભાંગે અને ત્રીજી વાર પણ આ પરિસ્થિતિ આવે ને તો કોઈ પણ માવતર સહન નથી કરવાના. અશોક, આ 7 મહિના થઈ ગયા છે. 7 મહિનામાં મારા બધા સુખ દુઃખમાં તમે સાથ આપ્યો છે. આમાં તમારી તો કાંઈ ભૂલ નથી. પણ ખાલી તમારા મમ્મી સમજી ગયા હોત ને તો આવી કોઈ પરિસ્થિતિ જ ના આવત. આ 2 વાર મારો ઘર તૂટ્યું અને ત્રીજી વાર તો જો હું જાઉં ને તો મારા બા મને મારું તો ગળું જ દબાવી દે. એ મારું ગળું દબાવી દે ને એ પહેલાં તો જો મારી વાત સાંભળ. તારે છે ને ક્યાંય નથી જવાનું. હા એવું હોય તો તારે બાને વાત કરીને એ આપણા મમ્મીને સમજાવે તો. બાને વાત કરો. હા બાને તો આ 7 મહિનામાં મેં કંઈ કીધું જ નથી. એને તો કંઈ કીધા જેવું જ નથી. એને તે આટલું બધું મમ્મી તારા ઉપર દુઃખ આપે છે તે વાત નથી કરી. કઈ રીતે કહું? 2 વાર આ પરિસ્થિતિ થઈ, ત્રીજી વાર કેવા જાવ તો અને પ્રદીપભાઈ શું વિચારે મારા વિશે? હા પ્રદીપભાઈ તો બિચારા શું કરે, એ તો ખાલી આપણો રસ્તો બન્યા હતા કે આપણી બેયનું મિલન કરાવી દીધું બસ. પણ જો આ ઘર તારે નથી છોડવાનું, સમજે તું. મારી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી. અરે રસ્તો ન હોય તો રસ્તો ગોત. તને ખબર છે કે હું તારા વગર નહીં રહી શકું. એટલે જો હવે તારે આ ઘર નથી છોડવાનું, તને કહી દઉં છું. અને જો એવું હોય તો તું કહેતી હોય તો મમ્મી હારે હું ઝઘડો કરું, આપણે અલગ રહેવા જતા રહીએ. હા નહીં, એમાં એ ભૂલ મારી જ આવશે. અલગ રહેવા જશું, મમ્મી સાથે ઝઘડો કરશું, એમાં ઘરની વહુની જ ભૂલ આવે તો એ પણ કઈ રસ્તો નથી. હા શું કહું ને તો આજ મને બહુ દુઃખ લાગે છે કે મારા જ કારણે કોઈ વ્યક્તિ દુઃખી થાય છે. મેં કીધું ને, તમારી કોઈ ભૂલ નથી. ભૂલ તો મારી જ છે, મારા નસીબની છે કે હું જ આટલી અભાગણ છું. નહીં, હવે મારો રસ્તો તો મારે જ કાઢવાનો છે. નહીં, આ ઘરમાં હવે હું નહીં રહી શકું. નહીં, તારે આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું, હું તને કહી દઉં છું બસ. હા અને નહીં રહી શકું અશોક. હવે આ તારી આંખોમાં જે આંસુ આવ્યા છે ને એ હવે લૂછી નાખ. હાલ હવે આપણે ઘર બાજુ જઈએ. મોટા ભાઈ જો આ પ્રમાણે આપણે આગળ ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને તો આપણી માટે સારું છે. ના બેટા, આ કે એમાં કંઈ પડતો નહીં હો.
આ તારા ભાઈએ લાખના 12,000 કરવાની આદત પડી ગઈ છે. ક્યારે મેં લાખના 12,000 કર્યા મમ્મી? શું તમે પણ લાખ આપે તો 12,000 જ કરે ને બેટા. તું લાખના 2 લાખ થોડી કરે એવો છે. તમે કઈ થોડી મને લાખ રૂપિયા આપો એવા છો? ઓહો, હું કેમ આપું? શું છે હે? આટલા ઊંચા અવાજે બોલવાની તારી હિંમત કેવી રીતે થઈ મારી સાથે? જણાવું છું. હાલ્યો, આ તમારી કંજુસાઈનું પરિણામ. શું કોઈ કંજૂસ? બિલ નથી. વાંચો અંદર. જી છે આ તો. હા તો શું લખ્યું છે એની અંદર? બોલીશ જરા. બોલું છું, હમણાં બધું બોલું છું. સવારે તો મને મારી વહુ એમ કહેતી હતી કે હવે હું જાજો ટાઈમ આ ઘરમાં નહીં રહું, પણ આ ચિઠ્ઠીમાં એણે એમ લખ્યું છે કે હવે મને ગોતવાની કોશિશ નહીં કરતા. હું ક્યાં જાઉં છું ને એ હું કોઈને નહીં કહું. અને મમ્મી, હા જે પણ કાંઈ થયું છે ને એ તમારા કારણે જ થયું છે. અરે, શું મમ્મીના કારણે થયું છે મોટા ભાઈ? કહું છું ને. મમ્મી થોડી આવું કરી જય શકે. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોંગ્રેચ્યુલેશન્સ તમને બધાને. તમારા મમ્મી હવે જેલમાં જવાના છે. હું શું કામ જેલમાં જાઉં? એમાં લખ્યું છે હું આત્મહત્યા કરવા જઈ રહી છું. હા તો મેં થોડી કહ્યું કે આત્મહત્યા કર. તમારું આ નામ કોણ પણ જાય લખ્યું છે ને? કોઈ મને કહેશો કે આ તમારી બધું શું દીકરી. છે? મારી દીકરી? હું તો એને અહીં મળવા આવી. તમારી દીકરી સુસાઇડ કરવા જાય છે અને એ પણ અમારા સાસુના કારણે. એમાં ચોખ્ખું લખ્યું છે કે મમ્મીનો ત્રાસ છે ને હવે મારાથી સહન નહીં થાય અને હું મારા ઘરે પાછી જઈ શકું એમ છું નહીં. આ 2 વાર છૂટાછેડા લીધા કે નહીં એટલે. રીચાબેન, શું સાંભળ્યું છું આ બધું? મારી દીકરી પર એટલો બધો અત્યાચાર કર્યો કે એને આત્મહત્યા કરવા જવાનું થયું. બસ તમે પણ સુપ્ર્યો. આ બધુંય કાંઈ મારા મમ્મીના કારણે નથી થયું એકના. તો આનું કારણ તમે પણ છો. જ્યારે મારી હારે એના લગ્ન કરાવ્યા ત્યારે તમે શું કીધું હતું કે હવે કોઈ દિવસ પાછી નહીં આવતી અને ત્યાં જેટલું સહન થાય એટલું કરજે અને પાછી આવવાનું મન થાય તો કૂવામાં પડી જાજે. કીધું હતું ને તમે? મમ્મી તો કોઈ પણ માએ એની દીકરીને એમ જ શિખામણ આપે કે તું સાસરે જાય છે તો થોડુંક સહન કરી લેજે પણ પાછી નહીં આવતી. પણ આજે આ તમારી શિખામણના કારણે તમારી દીકરી મરવા તરફ આગળ વધી ગઈ. આમાં તમારો જ વાંક છે. જો તમે ત્યારે સારી શિખામણ આપી હોત ને કહ્યું હોત ને કે બટા તારા સાસરિયામાં જે કંઈ પણ હોય ને તારી માં હજી જીવતી છે, અહીંયા આવતી રહેજે, હું તને સંભાળી લઈશ. પણ નહીં, તમે ક્યારેય પણ આવું કહીને તમારી દીકરીને સાચી સલાહ કે શિખામણ ના આપી. અરે એ જ રીતે ઈ 2 વાર તો આવી ગઈ હતી ઘરે એટલે મેં કીધું તું કે હવે તું આવી રીતે નહીં કરતી, તું સહન કરજે પણ અહીંયા પાછી નહીં આવતી. એમાં મેં ખોટું હું કીધું? આ ખોટું નથી કીધું ને. હા જુઓ, આમાં હું લખ્યું છે કે હું આત્મહત્યા કરી લઈશ પણ હું મારી માની ઘરે પાછી નહીં જાઉં. ખુશ ને તમે? હા, જોઈ લીધું તમારી કંજુસાઈનું પરિણામ. હા, આજે એ આત્મહત્યા કરવા ગઈ છે. કાલે દામિની વહુ જાહે પછી તમને સંતોષ થઈ જાહે ને? હા? સારું ને. મમ્મીને તો ઘરમાં એક જણાના ખર્ચ બચશે, જમવાનું બચશે, રહેવાનું બચશે. નહીં મમ્મી? ભૂલ થઈ ગઈ બેટા મારી. બહુ મોટી ભૂલ થઈ ગઈ. કર કસર. અરે મારા છોકરાઓ, મારા વર, મારી વહુઓ કોઈનું સાંભળ્યું જ નહીં. બસ એક જ વાત આલાપતી રહી કે કરકસર કરું પણ કરકસર નથી કરતી. ખરા અર્થમાં તો હું કંજુસાઈ કરતી હતી. મારા બંને દીકરાઓ નાનેથી મોટા થયા, કોઈ દિવસ સારું ખવડાવ્યું પહેરાવ્યું નહીં, ક્યારે એ લોકોના શોખ ના પૂરા કર્યા. બસ રૂપિયા બચાવ્યા પણ ખબર નહોતી કે રૂપિયાથી માણસો સુખ નથી ખરીદતા. સુખ તો એ લોકોને આપેલી વસ્તુ, એ લોકોના ચહેરાનું સ્મિત એ જોઈને દેખાય છે. મમ્મી માફ કરી દે દામિની બહુ, તું તો ખરેખર મહાન છે. તે કોઈ દિવસ મારી સામે પણ નથી બોલી અને બોલી પણ હોય ને તો મજાક કરીને. એ તો માફ કરી દે કારણ કે એને તો તમે સહન શક્તિની મૂર્તિ બનાવી દીધી છે. એ બિચારી કાંઈ નહીં બોલે પણ તમારા કારણે આજ મારી ઘરવાળી આ દુનિયામાંથી જતી રહી ને. મમ્મી અમને ખબર પડે છે કે ભવિષ્ય માટે વસ્તુઓ બચાવવાની હોય, પૈસા બચાવવાના હોય,
કરકસર કરવામાં અમને કોઈ વાંધો નહોતો, પણ કઈ વાતમાં કરકસર કરવાનું કહેતા હતા તમે? આ જીવન જરૂરિયાતની વસ્તુમાં, ખાવા પીવામાં, એમાં કરકસર કરીને શું મળવાનું હતું? અને અત્યારે કરકસર કરત તો આ બધું અમને ભવિષ્યમાં કામ લાગવાનું જ હતું ને, અમને ખબર છે એટલી. પણ તમે તો કરકસરના નામ ઉપર કંજુસાઈ કરાવતા હતા. મને પણ બહુ અફસોસ થાય છે. મારી દીકરી બાળો ત્યાંની બળેલી હતી, મા બાપ ખોઈ દીધેલા. કેમ કેમ કરીને એને મેં મોટી કરી, એને ઠેકાણે પાડી, બે ઘર કર્યા, તો એ બિચારી ઠરી નહીં. આ ત્રીજામાં એમ હતું, જમાઈ પણ સારો છે, ઘરના એ બધા સારા છે, એટલે મેં એને કીધેલું કે બેટા અહીંયા થોડુંક સહન કરજે. પણ છતાંય એ કેટલું કંટાળી ગયા છે કે એણે આ પગલું ભરવાનો વિચાર કર્યો. ભારતીબેન, અરે એના કરતાં તો મેં એને મારી પાસે બોલાવી લીધી હોત ને, તો અમે મા દીકરી હારે રહીને રોટલો તો ખાત. બધી ભૂલ મારી છે, બધી જ ભૂલ મારી છે. આ ઘરમાં વહુને નહીં પણ કેદી બનાવીને રાખી. દામિની વહુ, દેવાંગ, અશોક, બની શકે તો મને માફ કરી દો. પણ મમ્મી, હવે કઈ વાતની માફી? અને અમે લોકો કેવી રીતે માફ કરી શકીએ? તમારે માફી જ માંગવી હોય તો જ્યારે અંકિતા વહુની લાશ આ ઘરમાં આવે ને, ત્યારે એમની પાસે જ માફી માંગી લેજો. અને હું જાઉં તો ખરો પોલીસ સ્ટેશન? ના ના ના, તો મમ્મી, તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે ને? હવે કંજુસાઈ નહીં કરો ને. ના તમે તો મતલબી માણસ લાગો છો. અશોક, હું આવું તારી જોડે પોલીસ સ્ટેશન. હા. પણ દામિની વહુ શું કહે છે સાંભળ તો ખરો. અરે પણ ક્યાંય જવાની જરૂર નથી. કેમ? હા, એ બધું દામિની જ કહે છે. દામિની, સાચી વાત જણાવી દે હવે. હા, ભાભી હા, હાથમાં હત્યા કરવા નથી ગયા. તો ક્યાં ગઈ છે? ક્યાં છે અંકિતા? બોલ ને, હું જાતે જઈને એને લઈ આવું. હા, મારી ફ્રેન્ડના ઘરે છે. હાશી વાત છે ને આ? હા મોટા ભાઈ, આ સાચી વાત છે. તો આમાં લખ્યું છે ઈ? તમને શું લાગ્યું કે ભાભી આત્મહત્યા કરવા જતા હોય અને અમે આવી રીતે શાંતિથી ઊભા રહીએ? પ્લાનિંગ હતો અમારો. હા, તમને લોકોને સાચી વાત જણાવવાનો અને સમજાવવાનો કે તમે જે કંઈ પણ કરી રહ્યા છો ને, એ ખોટું કરી રહ્યા છો. જો સીધી રીતે તો ઘણી વખત અમે લોકોએ ટ્રાય કરી હતી, પણ તમે જ ના સમજ્યા. પછી શું કરીએ? બસ સમજી ગયા. હવે જલ્દી જાઓ દામિની વહુ ને અંકિતા વહુને લઈને આવો.